ઉપરવાળાની કૃપા અને નીચેવાળાનો પ્રેમ એ બંને મળે ને ત્યારે જગતની અંદર હંમેશા સફળતા અને સાર્થકતાનો સંગમ થતો હોય છે. તો આ બંને વસ્તુઓ સાથે આપણે વાતની શરૂઆત કરવી છે. ઘણા વાલીઓ પણ મોજૂદ છે, ઘણા મારા વાચક મિત્રો રીડર બિરાદરો સાહેબ જો હમણાં કહેતા હતા એ મોજૂદ છે. પણ મારી મૂળ વાત શરૂ કરતા પહેલા મને નામ બહુ ગમ્યું. મારે રોહિતભાઈને અભિનંદન પણ આપવાના. થનગનાટ નામ જે એમણે આપ્યું છે. આ થનગનાટ ગુજરાતી ભાષાનો એક સરસ મજાનો એવો શબ્દ છે. આમ તમે બોલો ને તો થનગની થઈ જાય. આપણે ઘણા શબ્દો એવા હોય આપણી માતૃભાષાની અંદર. આ બધું સરસ મજાનું રૂડું રૂપાણું અમુક વસ્તુ કામ થયેલી છે, પણ આપણે હજી એમાં ઊંડા ઉતરતા નથી. મેં વર્ષો પહેલા એક નાનકડી જોડકણા જેવી કવિતા બનાવેલી SMS માં ફોરવર્ડ કરવા માટે. રૂમઝૂમ કરતી આવી હતી, રૂમઝૂમ કરતી ચાલી ગઈ, હું સિંદૂર લઈને ઊભો હતો એ રાખડી બાંધીને ચાલી ગઈ. આમાં જે ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત હોય એને જ ખબર પડે કઈ વાર્તા થઈ ગઈ. સિંદૂર લઈને ઊભું એટલે શું, રાખડી બાંધીને ચાલી જવું એટલે શું. પણ વિચાર કરો, શબ્દો કેવા છે આપણી પાસે. આપણી માતૃભાષાએ કેવા શબ્દો બનાવ્યા છે. રૂમઝૂમ, રૂમઝૂમ શબ્દ બોલો ને ત્યાં તમને આમ નવરાત્રીના દાંડિયાને ઢોળ રમતા હોય એવો અહેસાસ થવા લાગે. કોઈ તૈયાર થઈને શણગાર કરીને બહાર આવ્યું હોય એ તમને મનમાં ચિત્રો ઉપસવા લાગે. આ રૂમઝૂમ જેવો જો બીજો એક શબ્દ હોય તો એ છે થનગનાટ. તમે આમ શબ્દ બોલો ને ત્યાં થીરકવા લાગે તમારો અંતર, તમારા પગ છે એને તમારો થાપા ઉપર તાલ આવવા માંડે. એ કક્ષાનો આ શબ્દ છે. અને એ આ મિત્રોએ પોતાની આ જે મુહિમ છે, જે ઝુંબેશ છે, જે ચળવળ છે, એને નામ આપ્યું છે થનગનાટ. હું એને એમ નહીં કહું કે સ્કીમ છે, હું એને એમ નહીં કહું કે યોજના છે, હું એને એમ નહીં કહું કે મેમ્બરશિપ છે. પણ જે પરિચય મને આપવામાં આવ્યો, જે બધા કાર્યક્રમો શાહબુદ્દીન રાઠોડ મને આવી ગયા હોય, સરસ મજાના નાટકો તમે કર્યા હોય, ભાવગીતો રચ્યા હોય, આ બધા કાર્યક્રમોનો જે જલસો મેં જોયો છે. હા, આવો જી જી. તો હવે ખબર છે એવું કહ્યું હવે તો સંશોધિત નાખ્યું. મારે ક્ષમા માંગવાની બંને મહાનુભાવ મિત્રોની. સન્માન એટલું બાકી રહ્યું છે મારા આગમનને કારણે. પણ હવે એવું છે કે હવે આપણે વચ્ચે ડ્રિંક્સ બ્રેક લેશું તો એવું થશે કે પાછી ગેમ છે અડધી બીચ ઉપરથી છોડવી પડશે. મારે પાછું નીકળવાનું વહેલું છે એક જગ્યાએ પહોંચવા માટે. પણ આપણે પૂરું કરીએ ત્યારે જ એ સન્માનની વિધિ બતાવીએ બંને મહાનુભાવો. આપ બધા વતી અંગત રીતે ક્ષમા પ્રાર્થી છું કે આવી રીતે મોડું થાય એ મને ગમે નહીં, પણ મને આ ખ્યાલ નહોતો. અને હું થનગનાટમાં વહી ગયો અત્યારે એવું થયું. પણ જો હું તમને કહેતો હતો મિત્રો કે મારા માટે આ નામ છે, એ નામ એટલું તરવરિયું ડાક્યું. એમણે જે યોજનાઓ અલગ અલગ મૂકી એ એટલી બધી સરસ મજાની મને આમ લાગી કે માતૃભાષા માટે કોઈ માણસ આવી રીતે સરસ રીતે કામ કરે, નવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કરવા માટે. આ મારી સામે બેઠા છે એ બધા યુવાન મિત્રો છે, યંગસ્ટર્સ છે, તેજસ્વી તારલાઓ છે, સિતારાઓ છે, વિદ્યાર્થીઓ છે, એ બધું તો સમજ્યા. પણ હું તો એમ કહું છું કે મારી સામે બેઠું છે ને ભારતનું ભવિષ્ય છે. આપણે યંગસ્ટર નથી, આ ફ્યુચર ક્રિએટર છે. આ ઇન્વેસ્ટમેન્ટ છે ભારતના ભવિષ્ય માટે. જ્યારે તમારી પાસે ભૂતકાળની યાદો વધી જાય ત્યારે તમે વૃદ્ધ થયા હોય કહેવાય. અને જ્યારે તમારી પાસે આવતીકાલના સપનાઓ વધારે હોય ને ત્યારે તમે યુવાન બન્યા છો એમ કહેવાય. આ એ પેઢી મારી સાથે અત્યારે બેઠી છે કે આવતીકાલના સપના નથી, એની આંખોમાં આંજીને બેઠી છે. તો મિત્રો, એટલા માટે મારે આ તમને વાત કરવી છે. પરીક્ષા તો ઠીક છે, પરીક્ષા આવે, પરીક્ષા જાય. હું હસતા હસતા કહેતો હોઉં કે રિક્ષા અને પરીક્ષા એક જાય તો બીજી આવે. એમાં એવા ટેન્શન ન લેવા મરી જવાનું મન થાય. એટલા બધા પ્રેશરમાં મમ્મી પપ્પાઓ નહીં આવી જાવ. ઘણી વખત મા બાપે ઘણી વાર એવા પ્રેશરમાં આવી જાય છે. સુરતમાં 2 વર્ષ પહેલા એવો કેસ બનેલો કે એક દીકરી પોલીસ સ્ટેશને જઈને એમ કહ્યું મારે મારા મમ્મી સામે ફરિયાદ નોંધાવી છે. પેલા ઇન્સ્પેક્ટર પૂછે કે કોઈ દીકરી મા સામે શું કામ ફરિયાદ નોંધાવે? તો કે પરીક્ષામાં મને વધારે સારા માર્ક આવે ને એટલા માટે સવારમાં રોજ 1 ગ્લાસ બદામવાળું દૂધ પીવડાવે છે અને મને ભાવતું નથી. તો સુરક્ષા સેતુની કંઈક જાહેરાત આવી હશે ટીવીમાં પોલીસની કે તમારે કંઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય, હેરાનગતિ થતી હોય તો પોલીસના હેલ્પલાઇન ઉપર સંપર્ક કરો. તો એને સંપર્ક કર્યો કે મને હેરાનગતિ કરે છે. મા બાપ રોજ આટલું બધું ખવડાવી પીવડાવીને પોતે ઉજાગરા કરે છે ને અમે સુઈ જાય છે. એટલે ઘણી વાર હું માતા પિતાના ચહેરા જોઉં તો મને એમ લાગે કે એમની પરીક્ષા આવી ગઈ છે. વિદ્યાર્થીઓ લહેરમાં હોય તો હું ઘણી વાર એમને પણ કહું કે મારા વાલી મિત્રોને પણ વધારે ચિંતા થતી હશે, મને અનુભવ છે, ખબર છે. કેટલાકને એવી ચિંતા થતી હોય કે આપણા જેવા થાય તો સારું, સંસ્કારી, વ્યવસ્થિત, સરસ રીતે કામ કરે. અમુક એવા વાલી મને મળતા હોય જેને મનમાં એવી ચિંતા થતી હોય મારા જેવા ન થાય તો સારું. અમે જીવનમાં ઘણા આડાવડા પરાક્રમો કર્યા છે, હવે અમારા છોકરાઓ ન કરે ને સીધા રસ્તે જાય તો સારું. પણ ટેન્શન તો હોય, પોતાના સંતાન માટે ટેન્શન થાય એ સ્વાભાવિક છે. મને એક ઉત્તમ પ્રકારના મા બાપ મળ્યા અને એને કારણે મારો ઉછેર થયો એટલે હું સમજી શકું કે માતા પિતાને જેમ એક માળીને ચિંતા હોય પોતાનો બગીચો ખીલવવાની, એના માટે નિંદામણનું ઘાસ છે કાપવી પડે.
અને છોડ છે ઉગાડવા પડે. અને મિત્રો, ઉગાડવામાં ઓછી મહેનત છે. તમે જોજો, ખેતરમાં વાવેતર કરવું હોય ને એક માણસ કરી શકે દાણા વાવવાનું કામ, પણ જ્યારે પૂળા ઉપાડવાના હોય ને ત્યારે એક સાથે 40-50 માણસોની તમારે જરૂર પડે. આ વાવેતરનું કામ છે. વિચાર, આ વાવેતરનું કામ છે. પરીક્ષામાં કહ્યું એક જાય તો બીજી આવશે, રિક્ષા એક જાય તો બીજી આવશે. શરત એટલી છે કે રિક્ષા ત્યારે જ તમને બીજી મળે જ્યારે તમે રસ્તા ઉપર ઉભા રહ્યો રિક્ષાની રાહ જોઈને. ઘરે જઈને છાતરો લઈને સુઈ જાવ તો રિક્ષાવાળો તમારી ઘેર નહીં આવે. એમ પરીક્ષામાં ત્યારે જ બીજી તક તમારી પાસે છે કે જ્યારે તમે વિકેટ ઉપર ટકી ગયો. વિકેટ ઉપર ટકેલા હશો ને સાહેબ, તો રન તો થયા કરશે નહીં મેળે મેળે. મહેન્દ્રસિંહ ધોનીને એકવાર પૂછવામાં આવેલું કે ફિનિશર તરીકે તમે સફળ કેમ થાવ છો? તમારી ગેમનું સિક્રેટ શું છે કે છેલ્લે રમવા આવો, નોટઆઉટ રહ્યો અને મેચ જીતાડી દો અને પ્રેશર મેચમાં જીતી જાઓ? ત્યારે ધોનીએ જે કહેલું ને આપણે પરીક્ષામાં કોને કામ લાગે એવી વસ્તુ છે. ધોનીએ કહ્યું કે જ્યારે રમવા આવું ત્યારે મોટાભાગે તો પ્રેશર સિચ્યુએશન જ હોય, કારણ કે વિકેટો વહેલી પડી ગઈ હોય તો જ મારો વારો વહેલા આવે, રન વધારે કરવાના હોય તો જ મારી પાસે પ્રેશર આવે. ત્યારે હું એવો વિચાર ન કરું કે ઓવર પિચ કેટલા રન કરવાના છે, ફાઇનલ ટાર્ગેટ કેવો છે, કેટલી ઓવર બાકી છે, કેટલી વિકેટ હાથમાં છે. જેમ જેમ આવા વિચાર કરો ને મન નબળું પડતું જાય, તમારી ગેમ ઉપર એની અસર આવે, તમને ધીરે ધીરે તમારી જે ક્રિકેટ છે એ ઓછું થતું જાય. હું એટલો વિચાર કરું તો હવેની ઓવર કોણ ફેંકવાનું છે, નેક્સ્ટ ઓવર કોના હાથમાં છે. જો નબળો બોલર હોય તો એમાં 8-10 રન મળી જશે માનીને રમવાનું, વિકેટ બચાવવાની, તરત પાડી નહીં દેવાની ઉતાવળ કરીને. અને જો સ્ટ્રોંગ બોલર હોય તો આમાં 4-5 રન જ આવશે એમ માનીને રમવાનું, એનાથી વધારે લેવાનો પ્રયત્ન જ નહીં કરવાનો. ખોટો પેનિકમાં નહીં આવવાનું, ખોટા ડરી નહીં જવાનું, ગભરાઈ નહીં જવાનું. અને આમ કરતા કરતા ધોની કે હું 10 ઓવર કાઢું, નબળા બોલરમાં વધારે રન, સ્ટ્રોંગ બોલરમાં ઓછા રન, ત્યાં લગીમાં પાવર પ્લે આવી જાય, વિકેટ બચેલી હોય એટલે જરાક કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો હોય, પછી તમારી જે મૂંઝવણ છે ને સામે ટીમના કેપ્ટન નહીં થવા લાગે. એ ફિલ્ડિંગ ચેન્જ કરવા લાગે, બોલિંગ ચેન્જ કરવા લાગે, કોઈ આઉટ નથી થતો. પાવર પ્લેમાં તમે વધારે રન લઈ શકો, એકાદ બે સિક્સર, એકાદ બે બાઉન્ડ્રી. અને છેલ્લી 3-4 ઓવર હોય ને ત્યારે તો બોલર પ્રેશરમાં નથી, વ્હાઇટ બોલ ફેંકવા માંડે, નો બોલ ફેંકવા માંડે, અને ત્યારે એક સિક્સર કે એક બાઉન્ડ્રી લાગી જાય ને તો તમે મેચ જીતી જાવ. આ મેન્ટલ ગેમ છે મારા. એક્ઝામમાં તમે જ્યારે જતા હો ત્યારે જ્યારે તમારો પેપર હાથમાં આવે, જ્યારે આપણી પાસે આન્સર શીટ હાથમાં આવે, ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું. પણ જે આવડે છે એનાથી શરૂઆત કરીને પહેલા જેટલા સ્કોર થઈ જાય કરવાની ફટકાબાજીની શરૂઆત કરી દો. એકવાર સ્કોર કાર્ડ ઉપર બાઉન્ડ્રીઓ રચાવવા માંડશે ને આપોઆપ પછી સિક્સર મારવાના મન થવા લાગશે સાહેબ. તો આ નાની ટ્રીક છે. હું તો હસતા હસતા કહેતો હોઉં કે એક્ઝામ લઈને બહુ નવા કપડા ન પહેરે, નવો કંપાસ જ પહેરે. કારણ કે જે તમને ફાવતું હોય ને એ જ પેનથી લખવાનું, જે ફાવતા હોય ને એ જ કપડાં પહેરીને જવાનું. આમાં ઘણા શું કરે કે મને તો આવા અનુભવ થયા છે. અમુક પપ્પાઓ ખીજાતા હોય ને છોકરાને કે જો આ બાજુવાળી છોકરીને જોઈને કેટલા બધા માર્ક આવે છે, તું જો તને મને કેટલા પૈસા ખર્ચે છે, તને કઈ માર્ક જ નથી આવતા. પછી ચિરંજીવી પાછા એવા નીકળે કે પાછા પપ્પાને કે તમે સાહેબ સૂચના આપો છો ને એટલે હું જોયા જ કરું છું, બીજું કંઈ ભણતો જ નથી. આપણી જિંદગી જોવામાં જ જાય છે. હું તો કોલેજમાં ભણાવતો ત્યારે એક ડિગ્રી એવી આવેલી, કારમાં બેસીને આવે, અહીંયા કેળવણી ફ્રી એટલે ફી ભરવાની હોય નહીં, ભણવામાં ધ્યાન રહે નહીં. એટલે મેં જ્યારે ટકોર કરી કે સરકાર આપણા પૈસા ભરી દે છે ફીના, એનો અર્થ એવો નથી કે આપણે ભણવામાં ધ્યાન નથી આપવાનું. તો એને મને એવો જવાબ આપ્યો કે સાહેબ તમે આટલું બધું ટેન્શન લો માં, એ તો મારા પપ્પા છે ને કોઈક સારો મૂર્તિઓ ગોતીને મને ભણાવી દેશે ને કંકોત્રીને છાપવા માટે જ લાવું છું, મને ભણવામાં રસ જ નથી. તો આ આપણા રોલ મોડેલ નથી લીધો. એટલા માટે કે 21મી સદી છે, કટ થ્રોટ કોમ્પિટિશનની સદી છે, ગળાકા હરીફાઈની સદી. તમે વિચાર કરો 300 રન જે ક્રિકેટરે કર્યા હોય એની જગ્યા નથી નેક્સ્ટ ટેસ્ટ મેચ રમવા માટે. 300 રન કરનારા ક્રિકેટરની જગ્યા નથી. આવી હરીફાઈ છે આજના જમાનામાં તમારી નજર સામે. એક માણસ એક ફિલ્મની અંદર એક રોલ છોડી દે, બીજો કોઈ એક્ટરનો રોલ કરી દે, એ એક્ટર સુપરસ્ટાર થઈ જાય, એટલે રોલ છોડ્યો છે એટલે બીજી ફિલ્મ મળતી બંધ થઈ જાય. આવી પરિસ્થિતિઓ મારી નજર સામે જોઈ છે. દરેક ક્ષેત્રમાં હાલત છે. જરાક તમે ધીમું મૂકો, જરાક ઢીલું મૂકો, જરાક કોઈને માટે જગ્યા કરો. ગાંધીનગરમાં મારે સમજાવવાનું હોય નહીં, આ રમત રોજ ચાલતી હોય છે. તમારાથી જો જરાક ધીમા પડ્યા અને ખુરશી ખાલી થઈ તો તમે કોઈનું ગોઠવી જ જાઓ. તો મારા યુવાન મિત્રો, મને પોતાને એવો અનુભવ થયો છે. મને અનુભવ છે મેં કીધું ને, આ બેઠા હોય ત્યારે મસ્તી કરવાનું મન થાય, જલસા કરવાનું મન થાય, હસવાનું મન થાય. ત્યાં હોય કે સીધો તો ચડી નથી મંગળના ગ્રહમાંથી કંઈ અવતરણ નથી પડતા. પણ મને અનુભવ એ છે કે અત્યારે એ સમય એવો છે કે કલાક, 1.5 કલાક, 2 કલાક આ બધા 2-4-5 મિત્રો હોય ને એને હસવાનું મન થાય, એ હસતા હોય. પછી એવો વારો આ નીકળી જાય પરીક્ષાની અંદર, જ્યારે કરિયર બનાવવાની વાત આવે ત્યારે, કે ત્યારે એ બહાર નીકળે પછી આખી દુનિયા, આખી જિંદગી એના ઉપર હસતી હોય. આપણે એ નક્કી કરવાનું છે કે આપણે 3-4 વર્ષની પાર્ટી કરવી છે કે આખી જિંદગીની પાર્ટી કરવી છે. કારણ કે પાર્ટી તો બધાને ગમતી હોય છે, જલસા બધાને ગમતા હોય છે, પણ જલસા મફત નથી થતા. આ પ્રશ્ન છે જલસા. હું એક વખત અહીંથી નજીક મહેસાણા પાસે
એક કોલેજમાં બોલવા માટે આવ્યો. અને આવું રોહિતભાઈ જેવું સરસ મજાનું આટલું ટકોરાબંધ આયોજન નહીં કે આટલું હકડે ઠઠ અમારી કાઠિયાવાડી ભાષામાં કહું તો જજમેન્ટની હાજર હોય એટલા મિત્રો હોય. તો ત્યાં પ્રિન્સિપલ સાહેબે મને કહ્યું તમે આવી જાઓ તો આપણે બધાને બોલાવી. તો કાંઈ વાંધો નહીં, હું બેઠો છું આપણી ચેમ્બરમાં, બધાને બોલાવો. તમે જેમ તેમ કરીને બધા વિદ્યાર્થીઓને ભેગા કર્યા પછી બધા વિદ્યાર્થીઓ મને એમ થયું કે આ વિદ્યાર્થી જેને માંડ બોલાવીને બેસાડ્યા સાહેબ, હું કંઈક મોટા હથોડા મારીશ તો પાછા ઉભા થઈને જતા રહેશે. એટલે મેં કહ્યું દોસ્તો તમારે શું સાંભળવું છે, ચાલો આપણે વિષય નહીં, તમને રસ પડે એવી કંઈક વાત કરીએ. તો બધા ચૂપ. જોયું છે પડદા ઉપર નાટક ચાલતું હોય ત્યારે ઘણા પાછળ બેઠા બેઠા નાટકના હીરો ઉપર કોમેન્ટ કરતા હોય, પણ સ્ટેજ ઉપર ચડાવી દે તો શું છું પોતે 5 ડાયલોગ બોલી લેશે ને સ્ટેજ ઉપર. એટલે મેં સામેથી પૂછ્યું તમે મને કહો તમારે જીવનમાં શું કરવું છે, એ તમારી જે દિશા કારકિર્દીનું જે તમારું સપનું હોય એના વિશે બોલવા. તો એક છોકરો ઉભો થયો. મેં કીધું શું કરવું દોસ્ત તમારે? મને કે લગન. ઉચ્ચ કક્ષાનો વિચાર છે તમારો, જીવનમાં કરવા જેવું જે મોટું કામ છે તમે નક્કી કરી લીધું કરવું છે. કોની સાથે કરવું છે, ક્યારે કરવા છે, આપણે ભણશું પછી થશે પહેલા રહ્યા છે એ કઈ ચિંતા નહીં, કરી નાખો. બધું લગ્ન કરીને ફરવા જવાનો પ્લાન ખરો? હા છે. સરસ સરસ. હા એવા કેટલાક મિત્રો બેઠા છે પણ પછી મેં કહ્યું કે મેં કીધું ફરવા ક્યાં જવું છે? તો પ્લાનિંગ તો હોય નહીં, ખાલી સપના જ હોય, આયોજન તો હોય નહીં. કારણ કે ફરવા જ્યાં જવું એના માટે પહેલા બુકિંગ કરાવવું પડે, નહીં તો ટિકિટ ન મળે અમુક જગ્યાએ જવા માટે. લાઈફલાઈનની જેમ મેં કેબીસીની જેમ એને ઓપ્શન હતા ને એમાંથી ભાઈએ સિલેક્ટ કર્યું સ્વિટ્ઝરલેન્ડ જવું છે. બધું સ્વિટ્ઝરલેન્ડ જવાનો તમારો વિચાર તો ઉમદા છે, પણ 1 યુરોના કેટલા રૂપિયા થાય તમને ખબર છે? એ તો ખબર જ નથી. જનરલ નોલેજ તો આપણે ત્યાં કોઈ ડેવલપ કરતું નથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. અખબારો વાંચવાની, ન્યૂઝપેપરમાં થોડાક એક્ટિવ રહેવાની હું બધાને સલાહ આપતો હોઉં છું. એટલા માટે આપતો હોઉં છું કે દુનિયાની અંદર ડિગ્રીઓ તો બધા પાસે હશે મિત્રો, પણ જ્યારે કોમ્પિટિશનના જમાનામાં તમે ઇન્ટરવ્યુ દેવા માટે જશો ને ત્યારે એક સરખી ડિગ્રીવાળા તમારી જ બાજુની બેન્ચ ઉપર બેસવા મળે, તમારી હરીફાઈમાં 15 જણા એ જ લાઈનમાં ઊભા હશે ઇન્ટરવ્યુ લઈને નોકરી મેળવવા માટે. ત્યારે જેનું જનરલ નોલેજ અને જનરલ રીડિંગ ને જનરલ પર્સનાલિટી જેની વધારે ડેવલપ કરેલી હશે એ માણસને ઇન્ટરવ્યુમાં પહેલાથી આગળ પહેલી તક મળશે, ખાલી ડિગ્રીથી તક નથી મળતી. એટલે એન્ટ્રી ટિકિટ છે, સિનેમાના દરવાજે ફાટી જશે. અંદર જે પિક્ચર કેવું બતાવશો ને એના આધારે ઓડિયન્સ બેસશે, બાકી મિત્રો ઓડિયન્સ ભાગી જશે. આ વાસ્તવિકતા છે. એટલે મેં પેલા ભાઈને કહ્યું કે તમને ખબર છે ને સ્વિટ્ઝરલેન્ડનો વિઝા લેવો હોય તો 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન પહેલા બતાવવા પડે. તમારા પાસપોર્ટની અંદર તમારે પહેલે બુકિંગ બતાવવું પડે, ટિકિટ લેવી પડે. 1 યુરોના તમે 72-75 રૂપિયા થાય એવો વિચાર કરી અને પ્લાનિંગ કરો તો 2 જણા ખાલી અઠવાડિયું સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાઓ, ટિકિટ, ટેક્સી, ફૂડ, હોટલ બધું કરો, 10 લાખનો ખર્ચો થાય. જો મેં કીધું તમે સિરિયસલી ભણશો, સિન્સિયરલી તૈયારી કરશો, નિષ્ઠાપૂર્વક તમે ઊંડા ઉતરી જશો પરીક્ષાની તૈયારી કરવા માટે, તો એવું બનશે એક દિવસ કે તમારે સ્વિટ્ઝરલેન્ડ જવાનો ખર્ચો જાતે નહીં ઉઠાવવો પડે. તમારી કોઈ કંપની હશે તો કંપની, તમારું કોઈ કદરદાન હશે તો કદરદાન, તમારો કઈ ચાહક હશે તો ચાહક, કોઈ તમારા માટે ખર્ચ કરીને તમને એમ કહેશે કે અમે તમને બોલાવીએ છીએ તમે વિચાર કરો. આ ગાંધીનગરમાં નરેન્દ્રભાઈ મોદીને અમેરિકાએ વિઝા આપવાની ના પાડેલી તો નરેન્દ્રભાઈ બીજી વખત વિઝા માટેની એપ્લિકેશન ન કરી, પણ સીધા બરાક ઓબામાના આમંત્રણથી વ્હાઇટ હાઉસમાં પ્રાઇમ મિનિસ્ટર તરીકે જઈ. તમારી નજર સામે બની લોકેશન. પછી આપણે અમેરિકન વિઝા માંગીને ટિકિટનો પોતે ખર્ચો નથી કરવો. આ વિચારજો કે તો મેં કહ્યું કે દોસ્ત તમે જો ભણવામાં થોડું ધ્યાન ઓછું રહેશે અને પરીક્ષાની તૈયારી કાચી રહેશે તો સ્વિટ્ઝરલેન્ડને બદલે આપણે કુલ્લુ મનાલીથી ચલાવી લેવું પડશે. અને જો કુલ્લુ મનાલી લગી પહોંચવામાં પણ થોડીક મુશ્કેલી પડે, એનાથી ઓછા ટકા આવે, ઓછા માર્ક આવે, એનાથી ઓછી તૈયારી કરી હોય તો પછી આબુ જઈને પૂરું કરજો. અને એનાથી ઓછા માર્ક આવે, એનાથી ઓછા ટકા આવે, ઓછી તૈયારી હોય તો પછી મહેસાણા વોટર પાર્ક તો છે જ, ત્યાં રોડમાં બેસવાનું, મગફળી ખાવાની. કારણ કે અંદર જવાની તો ક્યાંય ટિકિટ છે, ક્યાંય મફત નથી. લોનમાં બેસવું જ મફત છે ખાલી બહાર. મારો મુદ્દો એટલો જ છે મિત્રો કે જેને પાર્ટી કરવાનું, જલસા કરવાનું, મોજ કરવાનું, મસ્તી કરવાનું મન થતું હોય, હું કઈ એનો વિરોધી માણસ નથી, હું તમને આઈડિયા આપું કેવા ગોગલ્સ લેવાની, કેવી કાર લેવી, પણ હું તમને એટલું જ કહું છું કે મમ્મી પપ્પાના પૈસે જલસા ન કરો, મમ્મી પપ્પાને તમારી કમાણીના પૈસે જલસા કરાવો, એનું નામ કારકિર્દી. એનું નામ કરો. એ કક્ષાએ પહોંચો, તમારી કોલેજની ફી ભરતા જાતે મહેનત કરીને કે તમારી જે કરિયર છે એને કારણે તમારા કુટુંબનું, તમારા વંશનું આનંદ. ઘણા લોકો કહે કે ના ના હવે અમારે ત્યાં સાહેબ તમે ખોટી માથાકૂટ રહેવા દો, મારા ખાનદાનમાં કોઈ આઈ લગીને જ કોઈ તમે મને ક્યાંથી તમારે આગળ મોકલવો છે, મને આવા વિદ્યાર્થીઓ મળ્યા છે.
અને હું એમ કહું કે રાઇટ બ્રધર્સના મા બાપ કોઈ વિમાનમાં બેઠા નહોતા, પણ રાઇટ બ્રધર્સે દુનિયાનું પહેલું વિમાન બનાવ્યું. ગ્રેહામ બેલના મમ્મી પપ્પાને ખબર નહોતી ટેલિફોન કેવો હોય, પણ ગ્રેહામ બેલે દુનિયાનો પહેલો ટેલિફોન શોધ્યો. સ્ટીવ જોબ્સના મમ્મી પપ્પાને ખબર નહોતી કે આઈફોનનો ટચ સ્ક્રીન કેવી રીતે કામ કરે, પણ સ્ટીવ જોબ્સે પેલો આઈફોન શોધીને દુનિયાને ટચ સ્ક્રીનમાં લઈ આવ્યો. અને જે નોકિયા જેવી કંપનીને એવો વેમ હતો, બ્લેકબેરી જેવી કંપનીને વેમ હતો, તમારું તો સામ્રાજ્ય છે, કરોડો અબજોનો ધંધો છે અમારો ભારતની અંદર. ખાલી એક ટચ સ્ક્રીનનો બદલાવ ન લઈ શક્યા, નવો ચેન્જ ન કરી શક્યા, એને કારણે કીપેડ એને જુલું પકડીને ચાલુ રાખ્યું. નોકિયા કંપનીનું દેવાળું ફૂંકાઈ ગયું, બ્લેકબેરી બંધ થઈ ગઈ, ફરીથી આવવું પડ્યું, બીજા માલિકો આવી ગયા અને સેમસંગ અને આઈફોન માર્કેટ કબજે કરી લીધું. સાહેબ, આ 21મી સદી છે. જરાક ચૂકશો તો અબજો રૂપિયાનો મહેલ કરી જશે, તમારો જમાવાનો ધંધો ચૂકાઈ જશે. તો આપણી કરિયરની અંદર તો આપણે 100% એલર્ટ થઈને કામ કરવાનું છે. ક્યારેક આવે નિષ્ફળતા આવે, ફેલ થવાય, કઈ વાંધો નહીં. હોસ્તા હસ્તા કહું છું, પાછળ આપણે કૂતરું પડે ને તો જ આપણને ખબર પડે કે આપણે તો દીપા કર્માકર દેવા જમ્પ કરી શકીએ છીએ. આપણી અંદર પડેલી શક્તિઓ બહાર ઉઠ્યું વાળીને દોડવાની આપણને તાકાત ખબર પડે. હરિવંશ સાહેબ બચ્ચનની બહુ અદ્ભુત કવિતા છે મિત્રો. असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो, कहां कमी नहीं गई शोधो और सुधार करो. स्वीकार करो કે આપણે ભૂલ થઈ ગઈ, ખોટું કર્યું, પણ ક્યાં ભૂલ થઈ એ ચેક કરો અને સુધાર કરો, ચેન્જ કરો, તમારા નવો બદલાવ કરો, નવું શીખો. લર્ન ફાસ્ટ એન્ડ અર્ન ફાસ્ટ. પેલી વઝીર ફિલ્મની અંદર ફરહાન અખ્તર અમિતાભ બચ્ચનને મળવા જાય છે. અમિતાભ એમાં પંડિતજી ચેસનો મોટો ચેમ્પિયન છે, ફરહાન યુવાન પોલીસ ઇન્સ્પેક્ટર છે. फरहान कहे कि मैं कभी चेस नहीं खेलता. अमिताभ पूछे क्यों नहीं खेलता, तो कि मैं उसमें हार जाता. अमिताभ ने जवाब आपे છે कि देखो बेटे, अगर जीतना चाहोगे तो हार जाओगे, लेकिन अगर सीखना चाहोगे तो आज नहीं तो एक न एक दिन जरूर जीत जाओगे. શીખવાની શીખવા. જે જમાનામાં હું ઘેર ભણ્યો, ઠક્કર સાહેબ કે તો આખી કથા મારી ખબર છે, એમણે તો જોયેલું છે બધું આવીને. જે જમાનામાં હું ઘેર ભણ્યો એ વખતે મારી માતાને કહેવામાં આવ્યું કે રોજનું એક પુસ્તક લઈ આવવાનું. તમે જે નક્કી કરો છો ત્યારે સીડી નહોતી, ઇન્ટરનેટ નહોતું, કોમ્પ્યુટર નહોતા, મોબાઈલ નહોતા, અને રોજનું એક પુસ્તક વિદ્યાર્થીને આપો. રોટલી ચોકલેટ 2 રૂપિયાની સહેલી આવે, પણ પુસ્તક તો 200 રૂપિયાનું 300 રૂપિયાનું આવે. મિડલ ક્લાસનો શિક્ષક કુટુંબ કેવી રીતે નક્કી કરી શકે? અને એ વખતે મારી માએ એવી પ્રતિજ્ઞા લીધેલી કે ગૃહિણી તરીકે હું આખી જિંદગી સોનું નહીં પહેરું, અને સોનાનું જે બજેટ હશે મારા જીવનનું એ મારા સંતાનના ઉછેરમાં અને ઘડતરની અંદર નાખી દઈશ. હું ઘણી વાર એવું કહેતો હોઉં છું, સુરતની અંદર એક વાક્ય વાંચેલો ફોટો પાડીને મૂકી દીધેલું મારા ફેસબુક ઉપર કે જો 1.5 વર્ષનું છોકરું છે પોતાની માનું ધાવણ છોડી શકે તો આવડા મોટા ઢંઢા ગુટકા ન છોડી શકે. સરસ મને ગમ્યું તો હું કહું, આપણે કઈ વ્યસનમુક્તિના આંદોલન કરવા નીકળ્યા નથી. એનો મારા ઘણા મિત્રો બેઠા હશે ને કહું હવે પોતપોતાના મર્યાદા હોય, પોતપોતાની નબળાઈ હોય, પોતપોતાના શોખ હોય. મારે કોઈના ઘરની અંદર જઈને કે હફડા મારવા નથી. મારે તો એટલું જ કહેવું છે કે તમારી વધારાની સાડી કે વધારાના વ્યસનનો જે ખર્ચ થાય ને એ ખર્ચ કરતી વખતે કાચની એક બરણી રાખો. એ કાચની પારદર્શક બરણીમાં દેખાય. તમે 20 રૂપિયાના ગુટકા ખાતા હોય તો 20 રૂપિયાની નોટ મૂકો, 300 રૂપિયાની સાડી લીધી હોય 300 રૂપિયાની નોટ મૂકો, અને એ બજેટમાંથી તમારા સંતાનને ડેવલપ થાય ને ઘડતર થાય એવા પુસ્તકો લ્યો. આવી આ સંસ્થા થર્ગનાટ ને એવી બધી ક્લબ કરતી હોય એની મેમ્બરશીપ લ્યો, અને એમાંથી એને ડેવલપ કરવા માટે તમારા વ્યસનના તમારા શોખના બજેટમાં કશુંક એવું વધારાનું પેરેલલ બજેટ રાખો જેને કારણે વાવેતર થાય. આજે એક આંબાની ગોટલી વાવશો ને તો આવતીકાલે કાચી કેરી તોડવા જશો ખાટી આવશે, પણ મીઠી કેરી જો પાકશે ને તો આખી દુનિયાને છાંયડો આપશે ને સ્વાદ આપશે. કોઈ એક અબ્દુલ કલામ છે કે રામેશ્વરમની અંદર છાપાના ફેરિયા તરીકે છાપા નાખવા માટે કોઈની ઘેર જાતા હોય, એટલી દારૂ ગરીબી હોય સાયકલ લઈને, અને એમાંથી છાપા પાર્સલ છૂટી જાય ને એમાં રોકેટનો ફોટો જોવે ને મનમાં એવું સપનું આવે કે મારે આ રોકેટમાં બેસીને એકવાર આકાશની યાત્રા કરવી છે. અને સપનાના જોડે આપણા ગુજરાતના વિક્રમ સારાભાઈને મળવા આવે ઇસરોમાં, અને ત્યાંથી એમની કારકિર્દી એવી શરૂ થાય કે પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે માણસ ભારતના રાષ્ટ્રપતિ તરીકે માત્ર દેશ ઉપર નહીં, બંધારણીય વડા તરીકે નહીં, પણ લોકોના દિલો ઉપર એવું રાજ કરે કે આજની તારીખે અબ્દુલ કલામના નામ ઉપર એક ટૂચકો ફરતો નથી વોટ્સઅપમાં. આની કહેવાય જીવનની અંદર બુદ્ધિની કારકિર્દી. તમે ક્યાંથી શરૂઆત કરી અને ક્યાં પહોંચો છો તમે વિચાર કરો. મેં સરસ મજાની ફિલ્મ જોઈ હતી નીલ બટે સન્નાટા. એક વિધવા સ્ત્રી છે, બીજાના ઘરના કામ કરીને પોતાના સંતાનને ભણાવે છે, અને એ ભણાવતી વખતે એવો આમ કે દીકરીને કહે કે જો બેટા હું એટલા માટે બીજાના કામ કરું છું, તું કઈ કામ કર, તું આઈએએસ ઓફિસર સિવિલ સર્વિસમાં જા, બીજું કઈ નહીં. છોકરી એમ કહે છે કે ભાઈ તું બીજાના ઘરના કામ કરે છે, મોટી થઈને હું બીજાના ઘરના કામ કરીશ, મને આ ગણિત ગણિત આવડતું નથી, મારે આગળ ભણવું નથી. માં એક વખત તો સ્કૂલના પ્રિન્સિપાલ પાસે જઈને એમ કહે છે કે મને ભણવાનું છે. પેલા કે હવે આ ઉંમરે તમારે ભણીને શું કરવું છે?
કે મારે મારી દીકરી સામે સાબિત કરવું છે કે બીજાના ઘરના કામ કરીને આ ઉંમરે જો હું ગણિત શીખવા માટે અહીં આવી શકું તો તને તો ચાનો કપી હું બનાવીને આપું છું, તો તને કેમ ગણિત શીખવાનું મન ન થાય? અને એ ક્લાસની અંદર એક શિક્ષક આવે છે અને એ શિક્ષક આવીને વિરલ બાપુ કે રમેશભાઈ જેવું જીવંત વ્યક્તિત્વ ધરાવતો શિક્ષક હોય પૂછે છે કે મેરા સપના, મારું સપનું એના ઉપર આજે આપણે બધા વિદ્યાર્થીઓ પાસેથી વાત કરાવીએ. અને પેલી દીકરી ઊભી થઈને એમ કહે છે કે હમ તો ગરીબ હે, હમકો સપને દેખને કા હક ही नहीं है. પણ એની માનો વાળો પાછળ બેસેલી આવે છે ને ત્યારે એમ બોલે છે કે મેરી નજર में गरीब तो वो है जिसके पास कोई अच्छा और सच्चा सपना ही नहीं. આપણે ક્યાં પહોંચવું છે, આપણી મંજિલ ક્યાં હશે? સપનું તો જોવું જોઈએ ને. મેં કહ્યું પહેલા કોઈ નથી કર્યું એટલે આવતીકાલે નહીં થાય એવા ભ્રમમાં ક્યારે રહેવું નહીં. પહેલા તો ભારતની અંદર ટોટલ વન ડે ક્રિકેટમાં 200 રન થતા આપણે ધન્ય થઈ ગયા હતા વર્લ્ડ કપના જમાનામાં. 83 વખતે મને યાદ છે, હું નાનો રોહિતભાઈ કદાચ યાદ હશે. 87 માં 90 માં આપણે 200-250 રન થાય તો ધન્ય થઈ ગયા. ઓહો, વન ડે માં આપણે 200 રન થઈ ગયા. આજે એક એક ખેલાડી 200 રન કરીને જતો થાય છે. વિરાટ કોહલી જેવો ઉપરા ઉપરી 22 સદીની 4 વખત આખી દુનિયામાં રેકોર્ડ કરી નાખ્યો. તો આ બ્રહ્મચારી રહેવું જ નહીં. પહેલા કોઈ આપણાથી નથી કર્યું એટલે હવે ભવિષ્ય નહીં. રેકોર્ડ તો બને છે જ પૂછવા માટે. જે જમાનામાં મને બરાબર યાદ છે કે ક્રિકેટનો મેચ રમાણો હતો, અમારા પત્રકાર મિત્રો તો યાદ હોવાનું જ. બહુ મોટો મેચ હતો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે, જેમાં 438 રન ખડકી દીધેલા ઓસ્ટ્રેલિયાએ. અને સાઉથ આફ્રિકા ક્યારેય જીતે નહીં ચેસ કરીને, પણ એ દિવસે જીતી ગયેલું છે. બધાએ પૂછ્યું એના કેપ્ટન ગ્રીન સ્મિથને કે એવો કયો ચમત્કાર થયો 438 રનનો સ્કોર તમે ચેસ કર્યા ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે? સાઉથ આફ્રિકા તો કાયમ માટે એક પ્રેશર મેચમાં તો હારી જાય. ગ્રીન સ્મિથે કહ્યું કે હારવાનું તો ઠીક છે, પણ આ તો આબરૂ ગઈ અમારી. 438 રન એટલે કેવી ધોલાઈ થઈ ભાઈ ફિલ્ડરોની બોલરોની. 50 ઓવરમાં 438 રન, આઈપીએલ જેવો મેચ લાગ્યો. એ વન ડે ઇન્ટરનેશનલ. એ કે કોઈ સેન્ડવિચ ન અડે, કોઈ પાણીની બોટલ ન અડે લંચમાં, બ્રેકમાં, કારણ કે નાક કપાઈ ગયું. હારે એ તો બરાબર છે, પણ આવી રીતે ધોવાઈને હારે. ત્યારે તમે ઊભા થઈને કેપ્ટન તરીકે અમારા ખેલાડીઓને કીધું કે આજે આપણને ખબર પડી કે 2 આંખવાળા, 2 હાથવાળા, 2 પગવાળા 11 ખેલાડીઓ છે કે આપણી સામે આપણી બોલિંગને ફિલ્ડિંગ સ્ટાન્ડર્ડ ગણાય છે, છતાં આપણી સામે 400 રનથી ઉપર આવડો મોટો સ્કોર કરી શકે. તે જ 2 આંખ, 2 હાથ, 2 પગ આપણને છે. તો આપણે આજે કેમ એનાથી વધારે 5 રન વધારે કરવાના, 1 રન વધારે કરવાનો, 6 રન વધારે કરવાના, પણ એનાથી વધારે સ્કોર આપણાથી કેમ ન થાય? અને એક વાત ઉપર આખી ટીમ રમી ગઈ અને સાઉથ આફ્રિકા મેચ જીતી. સાહેબ, આ સ્પિરિટ આપણી અંદર આપણે ડેવલપ કરવાનું. આપણાથી કેમ ન થાય? કોણ કેમ ન થાય? હું ઘણીવાર પંક્તિ કહેતો હોઉં છું, મને બહુ ગમતી છે. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. બહારથી આવી કોઈ મદદ કરશે એની ચિંતા ન કરો, એની ફિકરમાં ન જો. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો શોધી લે છે પોતાના રસ્તાઓ. આ છે મનમાં વિશ્વાસ તો મુક્તિના. સત્ય ઘટના બનેલી છે, એના ઉપરથી આપણા ગુજરાતી કેતન મહેતાએ ફિલ્મ બનાવેલી છે. આમિર ખાનના સત્યમેવ જયતેમાં એ દાદાનો ઇન્ટરવ્યુ આવેલો ત્યારે જીવતા દશરથ માઝી નામનો બિહારમાં એક દલિત દેહાતી મજૂર, પૈસા કાંઈ નહીં, મજૂરી કામ કરે, ખાણમાં પથરા ફોડવા, ઝૂંપડીમાં રહે, પત્નીનો પગ લઈ સો, લોહી લુહાણ હાલતની અંદર. એને ગામમાં તો હવે આજે મુશ્કેલી છે વાહન વ્યવહારની, રસ્તાની, હોસ્પિટલની. ત્યારે બિહાર જેવા રાજ્યની અંદર દોડીને માંડ કોઈકનું વાહન લઈને વચ્ચે આડો પર્વત એના ગામથી, એટલે આખું સર્કલ મારીને જવું પડે. 55 કિલોમીટરનો રસ્તો ફરી હોસ્પિટલે લઈ ગયો. ડોક્ટરે કીધું બ્લીડિંગ રસ્તામાં વધી ગયું અને તમારી વાઈફ તો રસ્તામાં ડેડ છે, પાછી લઈ જાઓ. માણસો આવી પરિસ્થિતિની અંદર કોકનું કાં ખૂન કરી નાખે, કાં પોતે આપઘાત કરે, માનસિક અસ્થિર થઈ જાય. આખું કુટુંબ વિખાઈ ગયું. જીવનનું એકમાત્ર જે સ્વજન હતું એ જતું રહ્યું. બીજે દિવસે એ માણસ પોતાના જે ખાદકામના સાધનો હતા, કોદાળી, પાવડો બધું લઈ પહાડની સામે ઉભો રહ્યો કે મારી પત્ની તો હવે જતી રહી, પણ ભવિષ્યમાં કોઈના ઘરનું સ્વજન છે એ માત્ર હોસ્પિટલ મોડું પહોંચે આ પહાડને ફેરો કરીને જવું પડે છે. એટલે આ ગામમાં એવી ઘટના ન બને એના માટે હું આ પહાડના પથ્થર તોડીને સુરંગ બનાવી નાખીશ. લોકોએ કીધું ગાંડો થઈ ગયો, ફરી પત્ની ગુજરી ગઈ, પત્ની સંસ્કાર આપ્યો, ચિત્તભ્રમ થઈ ગયો છે. પણ ઉભો રહ્યો, એક પછી સાહેબ ગ્રાન્ટ મંજૂર થઈ, લોકો આવ્યા, ફોટા પાડ્યા. તો બધા ફોટા પાડીને એક દિવસ રોકાય, પાછી બધા છે તારે પોતાના કામ કરવા માટે. બધા કે કાં તો ફરી ગયું છે, નહીં પહાડ ખબર એક માણસ ખોદી શકે. ધીરે ધીરે લોકો ટેવ પડી ગઈ, લોકો ભૂલી ગયા ને શું કરે છે. સાહેબ, વાળ ધોળા થઈ ગયા, વાળ ખરી ગયા, એક સંતાન હતું એ તોડી ગયું. પણ એ માણસે 33 વર્ષ લગી 365 દિવસ રોજ કોદાળી, પાવડો, તગારો લઈને એકલે હાથે 55 કિલોમીટરનો રસ્તો પહાડ ખોદી સુરંગ કરીને 15 કિલોમીટરનો કરી લીધો. 33 વર્ષ. સરકાર ન કરી શકી, એક માણસ એટલા મજૂરી કરી.
હું તો કહું છું તાજમહલ કરતા મોટું આ પ્રેમનું પ્રતીક છે. તાજમહલ તો પૈસા ખર્ચીને બીજાઓ પાસે બનાવડાવેલી ઇમારત છે. આ તો એકલે હાથે પોતાની જીવનથી બનાવેલી ઇમારત છે. કામ આવવા તો એ દશરથ માઝી પછી તો હીરો થઈ ગયા. એકવાર તમે સફળ થઈ જાઓ ને હીરો થઈ જાઓ. હસતા હસતા કહેતો હોઉં છું તમારો ચહેરો અનિસાન જોઈ વિચાર ન કરવો. ભગવાન આપણને આવું રૂપ આપ્યું, આવા વાળ આપ્યા, આવો દેખાવ આપ્યો હોત તો, આવી જગ્યાએ પેદા કર્યા હોત તો. એક જ વાત યાદ રાખવી, સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળ થઈ સુંદર જ લાગે. સચિન તેંડુલકરની હાઈટ ઓછી છે, બાબા રામદેવના ગમે એટલા શીર્ષાસન કરે એની હાઈટ આટલી ક્રિકેટ રમીને વહેલી નથી, હવે વધવાનો કોઈ ચાન્સ નથી આવું મને. પણ સચિન તેંડુલકર હજી અહીંયા જાય ને તો લિટલ માસ્ટર કહેવાય. કારણ કે સફળ થયો છે સાહેબ. 200 કરોડના જાહેરાતના કોન્ટ્રાક્ટ આવતા, જોન અબ્રાહમ પાસે ન આવતા, સચિન પાસે આવતા, મોડલ પાસે ન આવતા. પણ જે સફળ થાય છે, બરાક ઓબામા ફેર એન્ડ લવલીના ગમે એટલા કપડા ખાલી કરે એની ચામડીના રંગમાં કોઈ ફેરફાર થાય 14 દિન કે 14 સાલ ને ફેરફાર ન થાય. પણ અહીં ભારત આપણે આવેલા દિલ્હીની અંદર મને યાદ છે આપણા બધા જ અબજપતિ ઉદ્યોગપતિઓ, અંબાણી, અદાણી, આપણા બધા ગુજરાતીઓ જ છે મોટા ભાગના. તો અઝીમ પ્રેમજી બધા હાજર હતા. ખાલી હાથ મિલાવવા માટે બુફેની લાઈનમાં જેમ સૂપ લેવા માટે ઉભો હોય ને એમ ઉભા થાય. ઓબામા સાહેબ સાથે હાથ મિલાવીને ફોટો પડાવો છે. કારણ કે મહાસત્તાના પ્રમુખ હતા. તમારી અંદર શું પડેલી છે સ્ટ્રેન્થ ગોતી રાખો. કઈ તાકાત પડેલી છે તમારી પાસે? લતા મંગેશકરની જેમ એક કંઠ પડેલો છે તો કંઠને બહાર કાઢો. સંજીવ કપૂરની જેમ પાકશાસ્ત્ર પડેલું છે તો પાકશાસ્ત્રને બહાર કાઢો. દરેક પાસે કંઈક ને કંઈક ટેલેન્ટ છે. જેમ આપણા મમ્મી આપણને ભાતના ડબ્બા ભરી દેતા ને પિકનિક ઉપર મોકલતા ત્યારે, એમ ઉપરવાળાએ આ પૃથ્વી ગ્રહની પિકનિક ઉપર આપણને મોકલે ને ત્યારે પ્રતિભાનું એક લંચ બોક્સ બનાવીને ભેગું આપ્યું છે. આપણે ખોલીને ખાતા નથી એટલે વાસી થઈ જાય અંદર. એવું નથી કે ખાલી પરીક્ષાઓ પાસ કરશો તો જ બહાર આવશે. તમે પૂછો રોહિતભાઈ, એ મીડિયામાં છે, હું મીડિયા સાથે કનેક્ટેડ છું. કેટલા એવા લોકોને આપણે રોજ મળતા હશો કે જેને તમે માર્કશીટ જોશો તેમાં કંઈ પરાક્રમ નહીં હોય, અને છતાં જીવનની અંદર ઘણા સેટ થઈને આગળ નીકળીને એની કક્ષાએ પહોંચ્યા હશે. માર્કશીટવાળા લાઈનમાં ઉભા હોય એની સામે ઇન્ટરવ્યુ દેવા માટે, એ બીજાની નોકરી રોજગાર આપતા હોય, એ કક્ષાએ પહોંચ્યા. આપણી અંદર શું પડ્યું છે મિત્રોએ ઓળખીને એની ધાર કાઢવી ખૂબ જરૂરી છે. પેલા માસી દાદાને જ્યારે બધા પૂછવા માટે જતા ને કે આ તમે કેવી રીતે ચમત્કાર કર્યો, ત્યારે માસી દાદાનો એક જ જવાબ દેતો કે ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા હોય. ઉપરવાળો રાહ જોવે છે. તને મેં આટલો ડેવલપ કરીને મોકલો, આટલી તૈયારી કરીને મોકલો, અને હું તો નવી જનરેશન સાથે કામ કરું છું. મને ખબર છે આપણે બધા ફ્લોપી ડ્રાઈવની જનરેશન. ફ્લોપી ડ્રાઈવના તમે આવતા ડ્રાઈવે આવતા બંધ થઈ ગયા કોમ્પ્યુટરમાં. હવે તો ડીવીડી નીકળી ગઈ. એ જૂના જમાનાની થઈ ગઈ, સીધી પેન ડ્રાઈવ જ આવી ગઈ. તો આ પેન ડ્રાઈવની જનરેશન છે. આ જન્મતા મોબાઈલ સાથે મોટા થાય છે, ઘૂઘરાથી નીકળતા મોબાઈલ ફિલ્મ મોટા થયેલા છોકરાઓ છે. તો અપડેટેડ જનરેશન છે. એન્ડ્રોઈડમાં નવી અપડેટ આવે તો છોકરાઓમાં નહીં આવ્યું. જે ત્રિકોણમિતિના દાખલા એના મમ્મી પપ્પા છે 12મા ધોરણમાં ભણતા ગયા, અત્યારે 7મા ધોરણમાં ભણે છે. અપડેટ થઈ ગયા છે, પણ એક ડિરેક્શન નથી. મને તાજો બનેલો અનુભવ છે, મેં ઘણીવાર શેર કર્યો છે. ઠક્કર સાહેબને ખબર છે, આની પહેલા પણ એક જગ્યાએ મારે કાર્યક્રમ હતો, હાજર ત્યારે પણ મેં કહ્યું, એક તમારા એનારા મિત્રો એમને કાર્યક્રમ કરવાની ઈચ્છા, પોતાના ગામમાં જરા વટ પડે, ફોરેન ગયા પછી જરા છોકરો કમાણો છે એવી ખબર પડે, એવું મોહ એમને, અને કાર્યક્રમ કરવા માટે દોડતા આવ્યા. મને કહે કે આપણે મારી ગાડીમાં જવાનું છે. મેં નીકળ્યા, 1.5 કરોડની મર્સિડીઝ કાર લઈને આવેલા, અને રસ્તો ભૂલાઈ. ઘણા વખત આવ્યા, નવા નવા રસ્તાઓ તો બધા બની ગયા છે, તો રસ્તો છૂટી ગયા. મોબાઈલમાં સિગ્નલ આવે નહીં. મોબાઈલ વગર અત્યારે તો બધા અડધા આંધળા અડધા બહેરા એવી હાલતમાં મુકાઈ જાય છે. આપણે મોટા નંબર યાદ રહેતા પહેલા, હવે નંબર કોઈ પૂછે તો આપણે મોબાઈલમાં જોવા પડે, બેટરી ઉતરી ગઈ હોય ખબર ન પડે નંબર કયો. તો મેં કીધું કે આપણે લોકલ સીસીટીવીની મદદ લઈએ, એટલે સમજાણું નહીં. મેં કીધું આ જીપીએસ ની બધા તો હવે આવ્યા, અમારે તો પાનની દુકાનની જીપીએસ કહેવાય. સૌરાષ્ટ્રમાં તમે આવો એટલે જ્યાં જે પૂછો એટલે આખી ઇન્ડિયન સરનામાં તમને આપી દે, ડાબી બાજુ જાઓ, જમણી બાજુ જાઓ, મૂકો આવે ઘણા તમારા. અને મેં કીધું આ અમારે લોકલ સીસીટીવી હોય. આ સીસીટીવી તો તમારે ડેટા ભેગો કરીને જોવો પડે અંદર શું બને છે. ઓલા સીસીટીવી ને તો ઓટલે બેઠા બેઠા બધી ખબર જ હોય, કોણ કોની ભેગું ફરે છે, કોના માગવ આવ્યું, કોના ઠેકાણાની વાતચીત ચાલે છે, કોનું નથી ખાવાનું, કોણ પરીક્ષામાં નાપાસથી પણ બહાર કહેતું નથી, કોની ઘેર દેવું થઈ ગયું લેણદાર આવ્યા. એનાલિસિસ સાથે ડેટા. એટલે આજુબાજુ જોયું કોઈ દેખાણું નહીં. તો ખેતરની અંદર એક મજૂરનો છોકરો પાણી વાળતો હતો. ભલો સીધો છોકરો પણ એકલો જ હતો યાર. તૂટેલા સ્લીપર, મેલા ગેલા કપડા ચોળાયેલા. અમે એને રિક્વેસ્ટ કરી હતી, મેં કીધું ગાડીમાં બેસી જાય અમને બતાવતો. મને કહે કે ગાડીમાં બેસું તો હું રસ્તો ભૂલી જઈશ, હું બધી ગાડીમાં બેઠો જ નથી. ગાડીમાં બેસવામાં ખબર નહીં પડે ક્યાં જાવ. અમે કીધું તું આગળ ચાલે, અમે પાછળ ચાલી ગયા. એ આગળ
અમે પાછળ અને હું જોતો હતો તો ઓલો જેના સ્લીપર સરખા નથી પગમાં, ચપ્પલ તો છે જ નહીં, સ્લીપર પહેલા રબર રહીએ તૂટેલા, એ છોકરો આગળ ચાલે છે લહેરથી ગીત ગાતો ગાતો. પાછળ અમારો એનઆરઆઈ ફ્રેન્ડ અમેરિકામાં રહેનારો 1.5 કરોડની મર્સિડીઝ લઈને આવ્યો છે નવી નકોર ગામમાં વટ પાડવા માટે. એ બ્રેક મારતો ઇન્ડિકેટર દેતો તો પાછળ આવે છે એની સ્પીડમાં. અને મને બેઠા બેઠા એ વિચાર આવ્યો કે આ છોકરો એટલે આગળ ચાલે છે કે એને ખબર છે કે મારે ક્યાં જવું છે. અને આ શેઠિયો અમારો ગાડીમાં બેઠો એટલે પાછળ જાય છે, કરોડોની ગાડી હોવા છતાં, કરોડોની મિલકત હોવા છતાં એને ખબર નથી કે મારે ક્યાં જવું. આપણી કારકિર્દીની ક્યાં ઉડાન ભરવી છે, ક્યાં લક્ષ્ય છે, ખબર હોવી જોઈએ. ક્યાં પહોંચી શરૂઆત તો ધીમી થાય છે. મોરારી બાપુની પહેલી રામકથાનો ફોટો તમે જુઓ તો ઘણી 24 જણા નથી આવે રૂમમાં છે, ઓરડામાં ફોટો છે, ઓરડામાં એમાં અડધા તો સગા છે. બાપુ મને ઉભેતા આ ગાંધીનગર ટાઉનમાં બાપુએ અમારા કૃષ્ણકાંતભાઈ કાર્યક્રમ કરેલો એમાં આવેલા રઘુવીર ચૌધરી બાપુ હું પણ હતો. અમારે બધા નિષ્ફળતા વિશે બોલવાનું હતું અને બાપુએ કહ્યું કે 10માની પરીક્ષાની અંદર હું 3 વાર નાપાસ છું. પહેલી વાર તો એ કે હું રામચરિત માનસથી ચોપાયો, મારું ધ્યાન હતું એટલે કોઈની પરીક્ષાની તૈયારી જ નહોતી કરી. એટલે એમને પરીક્ષા દેવા ગયો તો ખબર પડી પુરુષાર્થ વગર પરીક્ષા અપાય નહીં, મહેનત કરવી. બીજી વાર ગયો ત્યારે તો તૈયારી વ્યવસ્થિત કરી દીધી, પણ પછી એમ કહો કે ચા પીધા વગર પેપર જોઈ દેખાયા છે. બાપુ હસતા હતા, ભલે તો ભાષણ પેપરમાં માર્ક નો આપે, બોલો ગણિતમાં નો આપે તો ખબર પડે, ભલે ના આપે પણ ભાષામાં ન આપે. પણ કંઈક બાપુ કંઈક પછી મેં નક્કી કર્યું કે ખાલી પુરુષાર્થ કરે ન ચાલે, એમ કે આપણે પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનની ભેગો રાખવો જોઈએ. અને પછી બાપુ કંઈક ત્રીજી વાર પરીક્ષા આપી ને ત્યારે તો જરા ખોખડાટ તો શું થશે, એને તો શિક્ષક બનવું જોઈએ મારે અત્યારે, પરીક્ષા વગર શિક્ષક કેમ બન્યા છે. એટલે કે એમાંથી એ શીખ્યો કે પ્રતીક્ષા કરવી, પુરુષાર્થને પ્રાર્થના કર્યા પછી થોડી ધીરજ રાખવી. આજ નહીં તો કાલ તમને ફળ મળશે જ. બાપુએ બોલ્યો હતા ગાંધીનગરમાં, મને બરાબર યાદ છે કે શ્રીફળ પર વધારે કડક આવી જાય ને તમારા હાથમાં અને વધારવા માટે તમે મંદિરના હોટલે જાઓ તો કદાચ પેલા ઘાએ નહીં ને 5મા ઘાએ તૂટે, પણ આગલા 4 ઘા નકામા નથી ગયા સાહેબ. એને નબળું તો પાડ્યું, એમાં તડતો પાડી ત્યારે પ્રાર્થના થાય. આપણે તરત સફળતા મળે, આપણે થોડી મોડી મળે. પણ જેમ આપણે શિયાળામાં બધા ઘણા મૂડ આવે, અમારા ઘણા વડીલો મિત્રો બેઠા હશે, આપણે વોકિંગ શરૂ કર્યું છે. પછી નવું ટ્રેકનું પેન્ટ લઈ આવે, મફલર લઈ આવે, ટોપી લઈ આવે, શૂઝ લઈ આવે, હાલવા સમયના બધા જ કામ કરે. આખો શિયાળો વીતી જાય એમને. પછી હવે 40 ડિગ્રી ગરમી ચાલુ થઈ ગઈ, હવે નથી જવું. મારા પરીક્ષાર્થી મિત્રો ઘણી વાર આવું બધી તૈયારી કરે, નવો પેન લઈ આવે, પેન્સિલ લઈ આવે, જોડી લઈ આવે, 5 મિત્રો સાથે બેસે, આવું પેપર આવશે તો આવું પેપર આવશે તો વાંચવા સિવાયના તમામ કામ કરે. અને તમે વિચાર કરજો મારા મિત્રો, આ યાદ રાખજો, તમે જ્યારે ક્લાસરૂમમાં બેસીને ભણો છો ત્યારે કાનથી ભણો છો, લેક્ચર સાંભળો છો. તમે જ્યારે ઘરે બેસીને રિવિઝન કરો છો ત્યારે આંખથી ભણો છો, ચોપડી વાંચો છો. અને તમે જ્યારે પરીક્ષા આપો છો ત્યારે લખીને આપો છો. એટલે રાઇટિંગ સ્કિલની પ્રેક્ટિસ બને એટલી વધારે રાખો તો જ પરીક્ષાની અંદર વધારે સારી સફળતા મળશે. આપણા મગજમાં મેમરીના અલગ અલગ ખાના છે. તમને અમુક જવાબ અઘરા લાગતા હોય, યાદ ન રહેતા હોય, સમીકરણો અટપટા લાગતા હોય, યાદ ન રહેતા હોય, કલરફુલ ચાર્ટ બનાવો અને જ્યાં બ્રશ કરતા હોય ચોટાડીને રાખો, અઠવાડિયે બદલાવી નાખો, નવો ચાર્ટ મૂકી દો. બ્રશ કરતા કરતા ખાલી જોયા રાખો 3 મિનિટ, એમને પરીક્ષામાં યાદ આવવા મળશે. એના કલરને કાઢો, જે સ્કેચ પેનના કલર વાપરા છે ને એને કાઢો. જાનીવાલી કિનારા હજી મને યાદ છે, મેઘધનુષના રંગો, ટૂંકો શબ્દ બનાવીને યાદ રાખી દો. વિચિત્ર બાબત હોય ને યાદ રહી જાય. દિવસમાં 100 ચહેરા આપણે સ્કૂલે જઈને પાછા આવતા હોય ત્યારે જોતા હોય પણ રજીસ્ટર ન થાય. પણ એક વિચિત્ર દ્રશ્ય જોયું હોય, હાથી હાલતો જોયો હોય ને રસ્તા ઉપર, તો એ આખી જિંદગી યાદ રહે કે હાથી જોયો હોય. તો એક વિચિત્રતા વાળો જવાબ મગજમાં ફરે કરો. પોતાના અવાજની અંદર મોબાઈલમાં રેકોર્ડ કરીને સાંભળો જે જવાબ અઘરો લાગતો હોય અને લખો. વાંચવામાં તો શું છે કે વાંચતા દંગલ જોયા હશો, વાંચતા જોડી LLB 2 જોયા હશો, એ કે કોઈ ખબર નહીં પડે કે હાથમાં ચોપડી છે પણ મનમાં કેવું પિક્ચર ચાલે છે. પણ લખવામાં તરત ખબર પડશે, હાર્ટના કાર્ડિયોગ્રામ જેવી લીટી થવા મળશે. એટલે સ્પીડ પણ વધશે, બ્રેઇનનું, થોટનું, મેમરીનું કોઓર્ડિનેશન વધશે, રાઇટિંગ મેમરી હશે. અને જરૂરી છે, આજના જમાનામાં જરૂરી છે. બ્રુસ લી જેવા કરાટેનો બહુ મોટો ચેમ્પિયન એક સાથે 16 જણાને પછાડી દે, ઝેર આપીને મારી નાખવામાં આવ્યું. આજના જેકી ચાન કે અક્ષય કુમાર બ્રુસ લી પાસેથી તૈયાર થયા છે. મિત્રો વિચાર કરજો, બ્રુસ લીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તમારી સામે એવો હરીફ આવે કે જેને 10,000 ડિફરન્ટ કિક આવડતી હોય, 10,000 ડિફરન્ટ કિક કરાટે જાત, એનો મુકાબલો તમે કેવી રીતે કરો?
અને બ્રુસલી એવો જવાબ આપેલો કે 1 મિનિટની અંદર એને હરાવી દો. મને કરાટેની એક જ કિક આવડે છે, પણ એક કિક જે આવડે છે તેની પ્રેક્ટિસ મેં 10,000 વખત કરેલી છે. પ્રેક્ટિસ ન ફાવે થોડી પ્રેક્ટિસ કરો. સાયકલ આપણે પહેલી વાર ચલાવતા હશું, થોડી બ્રેકો બગું થશે, ક્યાંક ભટકાશે, કોક આપણને કહેશે જો પાણીની કુંડીની ત્યાં જ જીમ ચોટી જશે, કારણ કે પ્રેક્ટિસ ઓછી છે. પછી એ જ સાયકલ હલાવતા હલાવતા મોબાઈલ ઉપર એક રીતે વાત કરતા હશે, ઘણા 2 હાથ ખુલ્લા કરીને હલાવતા હશે, કારણ કે બેલેન્સ આવી ગયું, પ્રેક્ટિસ થઈ ગઈ. તો ભણવાનું એવું છે, શરૂઆતમાં કદાચ થોડોક થાક લાગે, થોડીક મૂંઝવણ લાગે, ટકી રહેવાનું મેં કહ્યું વિકેટ થોડુંક ન ફાવે, પણ એટલો વિચાર કરજો કે ગણિતની અંદર 20 સમીકરણ યાદ ન રહેતા હોય, વિજ્ઞાનના 20 સૂત્રો યાદ ન રહેતા હોય, એટલા માટે લોકો ભણવાનું ઊંચીને અમારે સૌરાષ્ટ્રમાં ઘણા જોયા છે પાનની દુકાન કરે, કારણ કે લગ્ન તો કરવા પડે ને, લગ્ન કરવા માટે ઠેકાણું જોઈએ, ઠેકાણું ગોતવા માટે કંઈક દુકાન જોઈએ ત્યાં બેસી શકે. અને ત્યાં બેઠા બેઠા માણસ ઉભો રહે ને કે ભાઈ ફલાણા ભાઈનું પાન આપો એટલે બાંધી દે. એનો અર્થ એ છે કે મગજમાં યાદ શક્તિ તો હતી, બુદ્ધિ તો હતી, 200 જણાના પાન મોઢે યાદ રાખે છે આખી જિંદગી, 20 સૂત્રોના સમીકરણ યાદ રાખ્યા હોત ને તો પાનની દુકાને બેસવું ન પડે. બુદ્ધિનો ઉપયોગ ન કરો. આ મગજ સુપર કોમ્પ્યુટર જેવું છે સાહેબ. હું ખાલી એક શબ્દ બોલું ને, ગુલાબ, એ જેટલા બેઠા છે એના દેખામાં ગુલાબ છે, ભૂતકાળમાં જોયેલું છે ગુલાબ કેવું હોય. તમે વિચાર કરજો, ગુલાબ તરત અંદર આવી જશે, આમ ઝપકી ગયો છે, બોલ્યો ભેગું. હું બોલું ગાંધીજીનો ચહેરો આવી ગયો છે તમારા મનમાં, અને બીજી મિનિટે જતો રહ્યો હશે, ઓટો ડિલીટ. અત્યારે તો કઈ કામનું નથી, એની મેળે મગજે બતાવ્યું, એની મેળે મગજે કાઢી નાખ્યું, તમે તો અહીં જ બેઠા છો. આવું કોમ્પ્યુટર તો જેટલા બેઠા છે દરેક પાસે ભગવાને આપ્યું છે. તમારા મોબાઈલમાં તમારે ગુલાબનો ફોટો જોવો હોય ને તો પહેલા સર્ચ કરવો પડે, બ્રાઉઝર ખોલવું પડે, અંદર ગુલાબ રોઝ ટાઈપ કરવું પડે, ફોટો ક્લિક કરવો પડે, પછી ચોકડી ઉપર પાછું ક્લિક કરવું પડે ને પછી એમાંથી બહાર નીકળવું પડે અને વિન્ડો બંધ કરવી પડે. આ 6 સ્ટેપ કરો ને અડધી મિનિટ થાય. આ તમને અડધી સેકન્ડની અંદર ગુલાબ છે એ બતાવીને કાઢી નાખ્યું તમારા મગજ. આવું મગજ લઈને બેઠા છો મારા સાહેબ. 10 ગિયર બાઇક તમારી અંદર પડેલી છે, પણ આપણે પહેલા ગિયરની સાયકલ લઈને મલાવીએ છીએ, ગિયર ચેન્જ કરીને સ્પીડ વધારતા. લર્ન ફાસ્ટ લર્ન. નવું શીખો, નવું જાણો. મને ઘણા લોકો આવે કે અમારા છોકરાઓ મને મળવા આવે ને કે સાહેબ તમે બોલતા હોય ને ત્યારે સાંભળવામાં તો બહુ સુરાતન ચડે છે, ત્યારે તો ધીંગાણે જવાનું મન થાય. મેં કીધું આપણે હું પણ ધીંગાણા કરીને ક્યાંક મોટા રોઈ રડવા તમારે. અમે હવે સ્ટીવ જોબ્સ કેમ થવું એના વિચાર કરો ને. ભડાકા ઘણા કરી લીધા આપણે. હવે આપણે કીધું કોમ્પ્યુટર ઉપર આંગળી ફરે એટલે દાદા ભડાકા થશે. મેં કીધું એ કરો. મોબાઈલ લઈને બેઠા હો તો એટલો વિચાર કરો કે જે લોકોએ મોબાઈલ બનાવ્યા છે એ સ્ટીવ જોબ્સ, જે લોકોએ કામ કરે છે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકનો સીઈઓ માર્ક ઝકરબર્ગ 33 વર્ષની ઉંમરે દુનિયાનો 5મા નંબરનો અબજપતિ છે. હમણાં એક દિવસમાં 20,000 કરોડ કમાવાનો સિંગલ ડેમાં ગયા વર્ષ વાગે છે. એ કક્ષાની આવક છે. કારણ કે કરાકરે વસતે લક્ષ્મી એવું આપણે ગાતા એક જમાનામાં. હવે તો સીધો કરાકરે વસતે વોટ્સઅપ, સીધું હવારના પોરમાં એક જોવાનું આવે. ઓલાની તો આવક વધવાની જ છે. આપણે બધા એના શરૂ નથી. અને તમે વિચારવા કરજો કે આમ પહેલા એવું હતું તમે કોકને એમ સેલેરી ન પૂછાય, કોકને એમ ન પૂછે કે પૈસા કેટલા તમને મળે છે, અભિવ્યક્તિ હોય, ખાનગી વાત કહેવાય. હવે કોકને કેલેરી ન પૂછાય, મોબાઈલમાં કેવા ફોટા રાખીને બેઠા છે એ ન પૂછાય, એવી હાલત થઈ. એટલે આ બાબાઓને ઘણી વાર કહું, પેરેન્ટ્સ બધા બેઠા છે ઘણા, મેં તો પુસ્તક લખ્યું એના માટે મમ્મી પપ્પા બધા વિદ્યાર્થીઓ માટે જૈવો લખ્યું અને વેકેશનમાં મજા કઈ કરવી એના માટે વેકેશન સ્ટેશન લખ્યું. મને બહુ આ રસ્તો વિષય છે. શિક્ષણ તો મારું 3 પેઢીથી ચાલતું કામ છે. પણ મિત્રો હું જોઉં છું કે છોકરાઓને ઉઠાડવા હોય ને તો ઘણી વાર મમ્મીએ પહેલા ઉઠી જવું પડે 1 કલાક, અને એને 6 વાગે ઉઠવાનું તો હાલાબાગથી શરૂ કરવું પડે 6 વાગે. ત્યારે ભાઈ વાંચવા ઉઠે કે બેન વાંચવા ઉઠે. પણ મેં જોયું છે કે દીકરીઓ તો થોડી સિન્સિયર હોય છે. પરીક્ષાના પરિણામોમાં હમણાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હું હતો, 21,000 દીકરીઓ 10,000 દીકરાઓ પદવીધર ડબલ. શું કામ? કારણ કે એને ખબર પડી ગઈ છે કે આઝાદી જોતી હશે, આપણું ધાયરું કરાવવું હશે તો એજ્યુકેશન વગર ઇકોનોમી નહીં આવે, પૈસા નહીં મળે, સ્વતંત્રતા નહીં મળે, માને નહીં મળે સમાજમાં. એટલે દીકરીઓ શાંતિથી ભણવા માંડી. અને બાકીના અમારા બધા જે મિત્રો છે એ લોકોને એમ થયું કે આપણે પહેલેથી આઝાદ જ છીએ, હવે એનાથી ઉપર ક્યાં જવું છે, એ નીચે જવા માંડી. પણ એ તો આ વાત થઈ ગઈ મિત્રો. ઉઠાડવા હોય તો બહુ સહેલો રસ્તો છે. તમારે ખાલી બૂમ પાડી એટલું જ કરવાનું, જો કરો મોબાઈલ કોક ચેક કરે. આ મોબાઈલ જેની માલિકીનો છે એ માર્ક ઝકરબર્ગ પોતે મેરેજ કરે ને એક ફોટો મૂકે છે, એની ઘર દીકરી આવે છે એક ફોટો મૂકે છે. ધારે તો એ તો લાઈવ વિડીયો શૂટિંગ મૂકી શકે, બધાને ફરજિયાત ફોટો બતાવી શકે,
એને જ માલિકીનું વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક છે, પણ એની પાસે ટાઈમ નથી, કારણ કે એને કમાવું છે, એને કરિયર બનાવવું છે, એને નવું ડેવલપ કરવું છે, ધંધો વધારવો છે. એની પત્ની એકવાર કહેલું કે 24 એક જ કલરના ટી શર્ટ રાખે, 24 ટી શર્ટ ઓફ સિંગલ કલર, એટલે સવારે ટી શર્ટ પહેરવામાં 5 મિનિટ બગડે નહીં, કબાટની સામે ઉભો જે પેલું અઠવાડિયું પહેરી જતું રહેવાનું, કારણ કે એક જ કલરના બધા પહેર્યા તપીમાં લાઈન, કારણ કે એક મિનિટ 5-10 કરોડની પડે સાહેબ. આપણે તો નવરા છીએ એટલે કોકના લગ્નમાં કોકના ખર્ચે ખાવા ગયા હોય ને એને 200 ફોટા કાઢી પાછા મૂકે બધે ફેસબુક, કારણ કે ટાઈમ જ ટાઈમ છે બધા. મારે એક સાદો સવાલ તમને પૂછવો છે, ઘેરથી અરીસા ઉભારી તમારી જાતને પૂછજો કે તમારે ટેકનોલોજીના ગ્રાહક થવું છે કે ટેકનોલોજીના સર્જક થવું છે? ગ્રાહક થશો તો તમારા પૈસે બીજા અરજપતિ બનશે, સર્જક થશો તો બીજાના પૈસે તમે કરોડપતિ બનશો. તમે રસ્તો નક્કી કરો તમારે ક્યાં પહોંચવું છે. સિક્સ પેક બોડીનો આજકાલ ક્રેઝ છે આપણા ફિલ્મ સ્ટારોને કારણે. એમને તો એ મેન્ટેન નથી થતા. અક્ષય કુમાર હમણાં કીધું 9 વાગે સુઈ જાઉં છું, 5 વાગે ઉઠું છું. ઘરમાં લાઈટ જ બંધ થઈ જાય, 9 વાગે કે તમે મેઇન સ્વિચ બંધ કરી દીધી. ઘણી વખત છોકરા સુતા ન હોય, મેઇન સ્વિચ બંધ કરી પછી ચાલુ કરીએ ખાલી એસી કે પંખો માટે, અંધારું જ થઈ જાય. એક પણ પાર્ટીમાં જવાનું નહીં, 7 વાગે જમી લેવાનું, 5 વાગે ઉઠી જવાનું, 4 કલાક કસરત કરવાની, પછી બ્રેકફાસ્ટ કરીને કામ ઉપર જવાનું. ત્યારે 50 વર્ષે આવું ફિટનેસ, આવું બોડી, આટલી ઝડપથી તમે બધા કૂદકા મારી શકો એવી એક્શન સીન કરી શકું છું. સલમાન ખાનને તો મેં મારી નજર સામે રાતના 12 વાગે જીમમાં કસરત કરીને પરસેવો પાડતો જોયો છે. કારણ કે તમે એક દિવસ કસરત કરો એનાથી બોડી બિલ્ડિંગ ન થાય, તો અમારે એને કેટલાય કરી લીધું. રોજ કરવું પડે, 4-4, 5-5 કલાક કરવી પડે, અને એમાં 5 દી મૂકી દો એટલે 1 વર્ષનું ધોવાઈ જાય. તો કસરત કરીને તૈયારી કરવા માટે, સિક્સ પેક બોડી બનાવવા માટે મહેનત કરવી પડે સાહેબ. તો હું તો હસતા હસતા કહું છું, સિક્સ પેક બોડી વાળા તો દાંડિયા રસના પ્રોગ્રામમાં પાસ ફાડવા માટે બહાર ઉભા હોય 500-500 રૂપિયામાં. સિક્સ પેક બ્રેઇન વાળા હોય નહીં, સ્ટેજ ઉપર કલાકારોને બોલાવવા હોય. તમે નક્કી કરો સિક્સ પેક બોડી બનાવશો, સિક્સ પેક બ્રેઇન બનાવશો, તમે નક્કી કરો. તો સિક્સ પેક બ્રેઇન બનાવો. ગમે એવા રૂપાળા હશો, ગમે એવો સરસ મેકઅપ કર્યો હશે, છેલ્લે તો ફેક્ટરી રિસેટ થઈ જ જશે 24 કલાક. પરસેવો વળશે, જેવા હશો એવા દેખાઈ જશો. પણ એક મોહનદાસ કરમચંદ ગાંધી માથા ઉપર વાળ ન હોય, ચહેરામાં દાંત ન હોય, છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર, નવી નકોર નોટ ઉપર હજી આવીને ઈ જ બેસે છે, કારણ કે એની પોતળીમાં વધારાની નોટ રાખવાનું ખીસું હતું સાહેબ. આપણો બેબી મોબાઈલ બંધ થઈ જાય છે ને આપણે અકળાઈ જઈએ છીએ. 40 વર્ષે 22 વર્ષ દેશની બહાર ભણીને એનઆરઆઈ તરીકે લંડનમાં સૂટ પહેરીને વિલાયતમાં ભણવા ગયેલા માણસે ખાલી મારા દેશવાસીઓ પાસે પહેરવાના કપડા નથી એમ માનીને હાથે કાપેલા કપડા પહેરવાનો સંકલ્પ કર્યો. આખી જિંદગી કપડા નથી પહેર્યા, શર્ટ ને પેન્ટ નથી પહેર્યું, પોતે ફોરેનમાં ભણ્યા હોવા છતાં. એ 40 વર્ષ તમે જીવનના આપી દો ને તમારા કોઈ કમિટમેન્ટ માટે, ત્યારે તમારા ગયા પછી તમારા ફોટા એવી જગ્યાએ છપાય જેની ઉપર કોઈ કેરીના છુંદા મૂકીને ખાય નહીં, જેમાં કોઈ ફાફડાના પડીકા બાંધી નાખે. રૂપિયા ખર્ચીને ફોટા છપાયા હોય કે બીજે દિવસે આવ્યા ગાંઠિયામાં ભેગા, ઢોકળામાં ભેગા. તો મારા મિત્રો, આ સપનું જોવાનું છે, આ ગ્રોથ કરવાનું છે. ગાંધીજી એવા વિદ્યાર્થી હતા એવડે છે કે સાહેબે કેવું પડતું બાજુવાળામાં જોઈ લે, અમારી આપણું હચવાઈ જશે. ઘરેથી ચોરી કરીને નાટક જોવા ભાગી જતા, પોતે જ લખેલું બધું. પણ ત્યાંથી માણસ કેવો કૂદકો મારી શકે, દાદા કઈ કક્ષાએ પહોંચી શકે, તમારી નજર સામે છે. એટલે ભૂતકાળ મહત્વનો નથી, તમારો કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળો, ડર ન રાખો. એવું નથી ડર લાગે નહીં, પણ હંમેશા કહું છું બહાદુરીનું નામ એ નથી કે તમને ડર લાગે જ નહીં. ડર તો લાગે, બહાદુરો નહીં લાગે, વીર પુરુષો નહીં લાગે, પણ બહાદુરીનું નામ એ છે કે તમારી ડર કરતા તમારી હિંમત વધારે. આનું નામ બહાદુરી છે. અમારા હરીશ સાહેબ તો રખી ગયા, ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના હિંમતમાં. પ્રેમ કરવો હશે તો હિંમત કરવી પડશે. આ તો ભણવાની વાત છે, એમાં તો કરવી જ પડે. તો મારા મિત્રો, આ નાનકડી એટીટ્યુડ ચેન્જિંગનો સવાલ છે. જે ટેન્સિંગ અને હિલેરી પહેલી વખત એવરેસ્ટ કરવા માટે ગયેલા, અને જનરલ નોલેજની પરીક્ષાઓમાં આવે પહેલી વખત માઉન્ટ એવરેસ્ટ જેવું દુનિયાનું સૌથી ઊંચું શિખર ચડનારા આ 2 જણ. એ વખતે જીપીએસ નહોતું, એ વખતે કોઈ સેટેલાઇટ ચેનલ નહોતી, કોઈ સન્માન સમારંભ નહોતા, ખાલી પેશન હતું અંદર. અને વોટ ઇઝ પેશન? બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન. શક્ય હોય તો દુનિયામાં બધા કરતા હોય, પણ મનોબળ તમારું, વિલ પાવર એ કક્ષાએ લઈ જાઓ કે શક્ય ન હોય ને એવું તમે કરીને બતાવો. તમે ઘણી વખત જોયું હશે, પાવાગઢ જાતા હો, અંબાજી જાતા હો, ગિરનાર જાતા હો, વૈષ્ણોદેવી જાતા હો, તો કોઈ ઘરડા બાજી હશે, કોઈ નાનું બાળક હશે, આમ થાકી ગયું હશે, આપણે તો હાથમાં વોટર બોટલ લઈને બેસી ગયા છે, હવે ઉપર નહીં જવાય. અને એ વખતે એ છોકરું કે માજી, એની હાલત શરીરની નહીં હોય છતાં ખાલી શ્રદ્ધાના જોડે ભગવાનનું નામ લેતા લેતા એક ડગલું આપણી નજર સામેથી ઉપર ચડતા હશે ને, જોઈને આપણે વોટર બોટલ મૂકીને ઉભા થઈ જશે. આ ચડી જાય તો આપણે ન ચડીએ.
એમ કરીને 200 પગથિયા આપણે ચડી જશું સાહેબ, તો શરીર છે ને એનું તો જવાબ આપી ગયો હવે નહીં ચડે. પણ પછીના જે 200 પગથિયા ચડે છે ને શરીર નથી ચડતું, તમારું મન ચડે છે. શરીર તો એને ફોલો કરે છે. એ લેવલે લઈ જાઓ આપણી પાવર બધા પાસે છે. એના માટે કોઈ મોટી બુદ્ધિશાળી કોઈ આઈન્સ્ટાઈન થવાની જરૂર નથી. મેં જૈવ પુસ્તકમાં પહેલા મને લઈ આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. હું કરીને બતાવું ને હું વાત કરું એના કરતા બહેતર છે. વિચાર કરજો તમે. માણસો આમ બધા કહે બીક બહુ લાગે હસતા હસતા કહું કે ઉપર બહુમાળી મકાનની પાળી ઉપર ચડી જાવ ને તો નીચે પડો જોવો તો ચક્કર આવે. પાળી 1 ફૂટની હોય જ મોટા મકાનની, અને આપણે હાલતી વખતે કે આમ નાગિન ડાન્સ નથી કરતા, આપણે 1 ફૂટની જગ્યામાં જ હાલીએ છીએ. પણ નીચે ઓલી ખાઈ દેખાય છે, ટ્રાફિક દેખાય છે, રોડ દેખાય છે ને એટલે ચક્કર આવવા માંડે છે. એ જ 1 ફૂટના રસ્તા ઉપર ફૂટપાથ ઉપર ચાલતા હશું તો ચક્કર નહીં આવે, કારણ કે નીચે કઈ દેખાતું નથી. આ જોવો છો ને નીચે એ બીકના ચક્કર આવે છે સાહેબ. પાળી તો મજબૂત જ છે, ચાલવા વાળાનો દોરડા ઉપર ચાલી જાય છે, તમને ખબર છે. તો એટલે આ ડર રાખ્યા વગર પરીક્ષાના મુકાબલો, હિંમત, બહાદુરી, આત્મવિશ્વાસ. આજે ના આવ્યું તો કાલે નવું શીખશું. એમાં હું કહેતો હોઉં છું કે રામના દાદા દાદીનું નામ લોકોને યાદ નથી. કૌશલ્યા, દશરથ, ત્યાંથી વાત નથી જાય. લવકુશના સંતાનોનું નામ યાદ નથી. રામનું યાદ રહેશે, કારણ કે રામ અયોધ્યાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળીને અલગ અલગ જગ્યાએ ગયા, ટીમ બિલ્ડિંગ કર્યું, દોસ્તી કરી અને પોતાની કેપેસિટી કરતા રાવણ નામની મોટી ચેલેન્જ ઉપાડીને એને હરાવ્યો ને એટલા માટે રામના ગીત ગવાના અને દેવાનું છે. 16 વર્ષની ઉંમરે પરીક્ષાર્થીઓ બેઠા છે. પરીક્ષા દેવાની ઉંમરે કૃષ્ણ મથુરાના રાજા થઈ ગયા હતા. ધારક એમ કે અમારા માખણ લઈ આવજો, સાંજે રાસલીલા કરશું, આ સિવાય બીજું જીવનમાં હવે કાંઈ કરવાનું નથી, હું જ રાજા છું, મારે કોઈનો હુકમ લેવાનો નથી. એને બદલે એ કૃષ્ણ સાંદીપણીના આશ્રમની અંદર ગરીબ સુદામાની બાજુ બેસીને 64 વિદ્યાઓ ભણવા માટે ચૂપચાપ બેસી ગયા. મથુરાનું રાજપાટ છોડી દીધું. વડીલોની બનાવેલી મથુરામાં પગ મૂક્યો નહીં, ગોકુળ પાછા ગયા નહીં, વૃંદાવનમાં પગ મૂક્યો નહીં, અને પોતાના કામને ગુજરાતમાં આવીને સોનાની દ્વારકા બનાવી જ્યાં હસ્તિનાપુર સ્ટેટે આવવું પડ્યું. કોક રાજા કોક ગોપી છૂટી ગઈ હોય, રૂકમણીએ પ્રેમપત્ર લખીને આવ્યા સામે. અને 1500 રાજાઓ સોનાનો મગજ પહેરીને બેઠા હોય, એની વચ્ચે એક ખાલી ધૂળમાં પડેલું મોરપીછ ઉપાડીને એને પોતાના માથામાં ખોસી દીધું ને સાહેબ, મુગટવાળા ભૂલાઈ ગયા, મોરપીછ વાળો યાદ રહી ગયો. બીજાના મુગટ જોઈને એવી ચિંતા ના કરો કે આપણા મુગટ આવા ક્યારે થશે. એમ વિચાર કરો કે મારું એક મોરપીછ હશે ને દુનિયા મોરપીછને મુગટ કરતા વધારે કિંમતી માનતી થઈ જશે, એવું વ્યક્તિત્વ ઘણી જતા હશે. આ વિચાર રાખવાનો છે, આ લેવલે પહોંચવાનું છે. પેલો હિલે એકલો જયારે ગયો, તોફાન આવ્યું, રસ્તો ભૂલી ગયો, નીચે ઉતરો, હારી ગયો, થાકી ગયો, ત્યારે તો તેનસિંહ ભેગો નતો રસ્તો બતાવવા માટે. કોઈ જોવા વાળો ન, કોઈ ખભો આપવા વાળો નતું, રોવે તો. માઉન્ટ એવરેસ્ટની સામે ઉભો રહ્યો, માઉન્ટ એવરેસ્ટ સામે જોઈને બોલ્યો કે આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ. કારણ કે યુ આર ધ માઉન્ટેન, યુ કેન નોટ મૂવ ફ્રોમ હિયર. તું તો પથ્થર છો, દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર સાચું, પણ અહીંથી હલી નહીં શકે હવે. બટ આઈ એમ ધ મેન, આઈ કેન ગ્રો. હું માણસ છું અને મારો વિકાસ શક્ય છે. હું મારી ભૂલમાંથી શીખીશ, મારી તાકાત વધારીશ અને એક દિવસ પાછો આવીશ. સરસ મજાનો ગુજરાતીમાં શેર છે, કહો દુશ્મનને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈ કિનારે રેતીના ઘર બનાવે છે. આ લેવલે આપણે પહોંચવાનું છે મિત્રો. જરૂર તો મને તો બહુ આનંદ થયો. અમને આત્મવિશ્વાસના ઇન્જેક્શન આપવા માટે જ મારો તો રોલ હતો. મને બધા કેમ કે આવલો મેં કીધું ને સુરાગત બહુ ચડે ને પછી ભૂલાઈ જાય, એટલે હું હસતા હસતાનો જવાબ દેતો, સાહેબ નાહું તો રોજ પડે. એક દી નાહી ગયો, અઠવાડિયા પછી એમ તમે કહો કે હવે આવતી દિવાળી નાશું, ગઈ દિવાળી તો થોડી થોડી જ થાય, પણ તો સાબુ કરી નાખ્યો એટલું ના આવ્યો તો દિવાળી પર એમ ન હોય. પછી પાછું બેસતા પડશે, નાહું તો પડે. તો મિત્રો, નખ જેમ કાપવા પડે અમુક ટાઈમે, વાળ જેમ કાપવા પડે અમુક ટાઈમે, નાહવું રોજ પડે, એમ સારા વિચારોમાં આત્મવિશ્વાસની પ્રેરણામાં રોજ સ્નાન કરવું પડે. એ શબ્દોથી હોય, એ ગીતથી હોય, એ પુસ્તકથી હોય, અલગ અલગ રીતે અલગ અલગ સંજોગોમાં. કેટલા એવા માણસો મેં જોયા મિત્રો જીવનમાં. મારે તમને એક નાનકડી કવિતા સંભળાવીને પૂરી કરવી છે મારી વાત, અને મારા 2 મિત્રોનું સન્માન કરી અને પછી આપ બધાની વિદાય લેવી છે. ક્ષમા માંગી છે. હું મારા પુસ્તકો મૂકીને જાઉં છું રોહિતભાઈ પાસે, પણ ક્ષમા એટલે માંગવાની છે કે અચાનક જ એવી ઘટનાઓ બની કે મારે અમદાવાદના એક ભાઈને મળવાનું છે, અને એ વડીલ છે અમારા પદ્મશ્રી વિજેતા, અને એની એરપોર્ટની ફ્લાઇટ પકડવાની છે, અને એમનું ધ્યાન રહ્યું કે મારો અહીં કાર્યક્રમ છે, એટલે મને એમણે કહ્યું કે ભાઈ તમે આવો મળવા માટે. તો હું ક્ષમા પ્રાર્થી છું તમારા. મને ગમે નહીં કે આમ આપણે એવા વીઆઈપી થયા નથી,
ભગવાને પણ એવા વીએનપી ન બનાવે જેમાંથી હું લોકોને હલકો મળતો બંધ થઈ ગયો અને કાચની કેબિનમાં બંધ થઈ ગયો. પણ મારે આજે મજબૂરીમાં મેં નક્કી કર્યું છે કે આપણી ગેમ પૂરેપૂરી રમવી, આપણે જે પરફોર્મન્સ કરવું છે પૂરેપૂરું રમવું. મેં રોહિતભાઈ શરત મૂકી એવી શરત નહોતી મૂકી કામ કરજો નામ કરજો, એક જ શરત મૂકી હતી કે મને મારી 1 કલાક પૂરેપૂરી નીચોવીને આપવા દેજો. મારે વેલ બાપુ અને રમેશભાઈનો આભાર માનવાનો કે એમણે એમાં એવો સહકાર આપ્યો કે હું તમારી સામે એક પણ પાણીનું ટીપું પીધા વગર આવતા આવે તમે જોયું હશે સીધું તમારી સામે બોલું છું. આટલી જ નિષ્ઠા તમે કામ કરવાની રાખશો મિત્રો, તમારે ગાડી માંગવાની જવું પડે, ગાડી તમારી ઘેર આવીને ઊભી જ રહેશે. મારો અનુભવ નોકરીમાંથી રાજીનામું આપી નીકળી ગયેલા માણસનો અનુભવ છે કે ગાડી તો ઘેર આવીને ઊભી રહે. તમારે જોઈએ એવી સાથે કામ કરતા રહ્યો, લોકો એની મેળે મેળેની કદર કરતા રહેશે. તો મારા મિત્રો સરસ મજાની કવિતા છે, મને બહુ ગમતી કવિતા છે અને એવી સરસ હું ઘણી વાર કહેતો હોઉં છું કે આ જે કવિતા છે એના શબ્દો તમે ખાલી યાદ રાખો, કદાચ મારે આખું લેક્ચર ભૂલાઈ જાય ને તો ચિંતા કરવાની જરૂર નથી. આમાં બધું જ આવી જાય છે. આપણે શું કરીએ છીએ, આપણે આમ ફોટા પાડીએ, ઘણા અત્યારે અફસોસ થશે કે હા જય વસાવડાના ફોટો પડાવતા તો બાકી જાય. હું સમજુ છું, થાય મને અનુભવ, મને મેસેજ આવતો હોય પાછળથી એટલે હું સમજુ પછી રોહિતભાઈ કેવા એટલે તમે તમારો ફોટો ન પડાવવા. પણ હું તમને પબ્લિકલી પ્રોમિસ કરું, મને મજા આવી, આયોજનનું સ્વરૂપ જોઈને મજા આવી, આનું પરફેક્શન જોઈને મજા આવી અને આ થનગનાટની એક્ટિવિટી જોઈને મજા આવી. મેં શરૂઆતમાં તમને કહ્યું શરૂ થયું ત્યારે એટલે હું તમને પબ્લિકલી આમ કહ્યું નથી રોહિતભાઈ, અમારું આખું વોટ્સઅપની ચેટ જેમ જોઈ લેવાનું છું, તમે ક્યાંય આવા શબ્દો નથી. પણ હું તમને પબ્લિકલી કહું છું કે મજા આવી એના સંદર્ભે કહું છું કે એકવાર આપણે ખાલી તમારી સાથે વાતો કરવા, પ્રશ્નોત્તરી ઝીલવા, ખાલી પ્રશ્નોપનિષદ કરવા માટે આવીશ કે પ્રશ્નો તમારા જવાબ મારા. રોહિતભાઈ નક્કી કરવાનું કેવો દિવસ છે કેવી રીતે એમ વાળી જવાબદારી માટે અમે તો સમધર્મી કહેવાય કે અમારું રાત્રિ ફરજ બને. પણ હું કહેતો ને કે આ સેલ્ફી ઘણી વાર ચૂકાઈ જાય ને આપણને અફસોસ થાય. હાલો ફોટો હરખો નો આવ્યો, બ્લર થઈ ગયો, ભલી ગયો કેમેરા, હવે વોટ્સઅપમાં નહીં મુકાય, હવે ફેસબુકમાં ન મુકાય, લોકો લાઈક નહીં કરે. સાહેબ કેમેરામાં એક ફોટો હલી જાય તો કાં બીજો પડે કાં જૂનો ડિલીટ થઈ જાય, પણ જિંદગીના ફોકસ હલી જાય જો કરિયર બનાવવાના તો લાઈફસ્ટાઈલ ફરીથી નવા સેવ નહીં થાય. એટલે અત્યારે તમે કેમેરાના ફોકસની ચિંતા કરો છો ને એનાથી વધારે તમે કરિયરના ફોકસની ચિંતા કરો. કેમેરાવાળા તો બાજુમાં ઉભા રહેશે તમારા ફોટા પાડવા. એ લેવલે પહોંચી જાવ પેલા. મેં કહ્યું એમ 4-5 વર્ષ તપ કરો. આ સાક્ષી મલિક ખેતરમાં કામ કરતી હતી ત્યાંથી એને નાની ઉંમરે વિમાન ઉડતા જોયું એવું સપનું આવ્યું કે આપણે વિમાનમાં કેમ બેસાય અને હરિયાણામાં બીજા કુસ્તીબાજનું સન્માન થતું જોયું તો એને કીધું કે આપણે કુસ્તીમાં જો જાય તો કોઈક વાર વિમાનમાં બેસવા મળે. 13 વર્ષ કાઢ્યા. સાક્ષી મલિકે કહ્યું છે સવારથી સાંજ સુધી પરસેવો પડતો જાય. તમે કહો કે કેટલી બજાર હશે આ છોકરીને, તો કરોડો રૂપિયા સરકારે આપ્યા, જલસા કરતી હશે, પણ એ કે સવારથી સાંજ સુધી 6 કલાક ટ્રેનિંગ કરો ને તમે કુસ્તીની, પછી ખાધા પછી ઊંઘ જ આવે, જિંદગી બીજું ટીવી સામે પડ્યું હોય ને તમે ખુલ્લું રહી જાય અને તમે સુઈ જાઓ. મેરી કોમ મુસાફરી કરીને એકલી નીકળી હતી, પુરુષો સાથે બોક્સિંગ કરતા કરતા વર્લ્ડ ચેમ્પિયન બની, 6 વખત બોક્સિંગની અને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લીધો. એ મેરી કોમને કોઈ જોઈ એમ કીધું હતું દિલ્હીમાં એનો ઇન્ટરવ્યુ લેવાનો હતો ત્યારે ટાઈમ્સ નાવમાં કે તમારું શરીર તો આટલું દુબળું પાતળું છે, તમે બોક્સિંગમાં ચેમ્પિયન કેવી રીતે થયા? અને મેરી કોમે કીધું હતું કે તાકાત મારા મુક્કામાં નથી, તાકાત મારા મનમાં છે. આ ડેવલપ કરવાનું છે. જે સાક્ષી મલિકને વિમાન ખેતરમાં કામ કરતા કરતા જોઈને સપનું આવેલું કે એકવાર બેસવું છે જિંદગીમાં, એને ઓલિમ્પિકમાં મેડલ લીધું ને જ્યારે ભારત 15 દિવસથી રાહ જોતું હતું એક મેડલની અને પહેલો મેડલ લઈને બતાવ્યો ત્યારે એ સાક્ષી મલિકને તમે વિચાર કરો, આ શાંતિથી વિચારવા જેવી વાત છે. એ ઇન્ડિયાએ લાઈફ ટાઈમ લક્ઝરી ક્લાસનો પાસ આપ્યો છે. આખી જિંદગી ઉડવું હોય કેવું મેં કીધું પાર્ટી તમારી રાહ જોતી છે. ખાલી 4-5 વર્ષ તમે તૈયારી કરજો, નિષ્ઠાપૂર્વક ઊંડા ઉતરી જાઓ, કૃષ્ણની જેમ થોડો ભોગ આપો. કૃષ્ણની પાર્ટી ગમતી એને, બાંસુરી વગરની બહુ ગમતી, પણ જ્યારે વિદ્યા મેળવવા માટે બેઠા હતા ત્યારે પહેલા એને ધ્યાન આપ્યું પોતાની વિદ્યા મેળવવા ઉપર. તો મિત્રો એવી સરસ મજાની કવિતા છે. કુછ કરના હૈ તો ડટ કર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ. कुछ करना है तो डट कर चल, थोड़ा दुनिया से हटकर चल, लीक पर तो सभी चलते हैं, कभी इतिहास को पलट कर चल. આવું જીલાય તો બધા ચાલે. આપણે નવું ગોતીએ, નવું કરીએ, નવું શીખીએ, નવું સમજીએ, નવું જાણીએ. ભણવાના આનંદનો પ્રવૃત્તિ બનાવી દીધી, ડરની નહીં. 10,000 કલાકની હું ઘણી વાર થિયરી કહેતો હોઉં છું. 10,000 કલાક જે બાબતમાં તમે આપશો ને ચેમ્પિયન થઈ બહાર નીકળશો જીવન. વિચાર કરશો કે શાંતિથી 8 કલાક તમારે સુવાના, આરામ કરવાના, તૈયાર થવાના, નાવા ધોવાના, પછીના 8 કલાક બેચા એમાંથી સ્કૂલ, ટ્યુશન, કોચિંગ, ત્યાં જવા આવવાનો જે સમય જાય એ
16 કલાક તમારા જીવનમાં નીકળી જાય. પછી જે 8 કલાક બચે છે એમાંથી 2 કલાક તમારે રમત કરવી છે, કંઈક ભાઈબંધો સાથે વાતો કરવી છે, વોટ્સઅપમાં જોવું છે, ટીવી જોવું છે. એ 2 કલાક તમને આપ્યા જાઓ. હું તમને એવો ત્રાસ નહીં કરું, કાંઈ જોવું જ નહીં, કાંઈ આનંદ કરવો જ નહીં. આનંદ નહીં કરો તો એટલા કંટાળી જશો કે ભણવાનું ધ્યાન નહીં. પછીના 2 કલાક તમે જે સબ્જેક્ટનું હોમવર્ક આપ્યું હોય હોમવર્ક કરવાના, વધારાનું ટ્યુશન હોય તો ટ્યુશન કરવાના, તોય 4 કલાક થઈ જાય. એમાંથી 1 કલાક ખાલી લેર કરવાનો, પૈડા લેવાનો, સુતાવાનો, આટા વાળવાનો, નાસ્તો કરવાનો, ઠેકડા મારવાનો, તોય 3 કલાક થઈ જાય. હવે તમે એમ કહો કે સાહેબ અમારે ફલાણા લગ્નમાં જવું છે, અમારે વેકેશનમાં ફરવાઈ જવું છે, અમારે તો મેચ જોવા જવું છે, અમારો મેચ રમવા જવું છે. તો મિત્રો 365 દિવસમાંથી જાઓ 65 દિવસ આખે કાઢીને તમને આવ્યા. માંદા પડોથી માંડીને મોજ કરો ત્યાં સુધી 65 દિવસ લગી કાંઈ નહીં કરવાનું. બધા દિવસ તમારા સવારથી સાંજ લગી પડ્યા એટલે લેર કરો, જાઓ ઉપર 3 ફિલ્મ જોઈ નાખો વેકેશન. પણ 300 દિવસ રહી જાય એમાં રોજના 3 કલાક આપશો ને તો વર્ષના 900 કલાક આ ઉંમરે શરૂ થશે. 11 વર્ષ જશે ને, 11 વર્ષ ત્યાં 10,000 કલાક પૂરા થઈ ગયા હશે અને 25, 26, 27 વર્ષની ઉંમરે ઉભા હશો ને મિત્રો, મારા મા બાપોને પણ કહું છું, કાલ લેવલની ટેવ પડાવશો ને પ્રેક્ટિસ કરવાની કે રોજના 2-3 કલાક જે ન ફાવતો હોય સબ્જેક્ટમાં અથવા તો જેમાં સપનું જોતા હોય વિષયમાં ઊંડા ઉતરી જાય. તમારે કાંઈ બીજું કરવાની જરૂર નથી, કોઈ ડિગ્રીની રાહ જોવાની જરૂર નથી. ડોક્ટરો MBBS થઈને પોતાની હોસ્પિટલ ખોલીને ખાલી બેઠા હોય છે, MD થઈને પોતાની હોસ્પિટલની અંદર બીજે નોકરી માંગવા જતા હોય છે અને પાણીપુરી વાળો સાહેબ પણ છાપામાં જાહેરાત આપતા વગર, એક પણ FM ચેનલની અંદર પોતાની એડવર્ટાઇઝમેન્ટ કર્યા વગર રોજના 150-200 જણાનું કાઉન્ટર કરતા હોય. ખાલી પાણીપુરી સારી બનાવશો તો ગામ તમારી જાહેરાત કરશે, મોસમ કેટલી મોકલશે, કાંઈ ખાવા જશે. જરૂર નથી ડોક્ટર થવું તો કમાશો, તો જ લાઈફ બનશે, તો જ લોકો આવશે તમારી પાસે. મેં તો જોયું છે ડોક્ટરને એડવોકેટ આપણને મળી જાય પણ પ્લમ્બર નથી મળતો લોન રિપેર કરવા. એને સ્કૂટરમાં વાસણ તો એડી લઈ આવવા પડે, અત્યારે જ આવતો નહીં તો તું આવું જ નહીં, પાછો આવતો નથી. તો જે કામ કરો ને હીરોનું છે એમ માનીને અમિતાભ બચ્ચન પાસેથી આ શીખવાનું છે. જે કામ કરો એ હીરોનું છે એમ માનીને કરવાનું. હું જે કામમાં પડ્યો છું એ હીરોનું કામ છે, ઉંમર ગમે એટલી થઈ ગઈ હોય. એ આનંદમાં જ્યારે રાજેશ ખન્ના સામે 10 મિનિટનો રોલ કર્યો હતો ત્યારે એને એમ ભજવીને બતાવ્યો હતો હું હીરો છું. અને આજે પિંકની અંદર એક ઘર એડવોકેટનો રોલ કરે છે 74 વર્ષે, તો એમ માનીને કરે છે કે હું હીરો છું. તો સાહેબ હીરો જ રહ્યો છે આટલા વર્ષથી. રોલ મહત્વનો નથી, તમે રોલ ભજવો છો કેવી રીતે મહત્વનો છે. ભગવાન જે રોલ તમને ભજવવા આપે. જેને એમ હોય કે આપણા બાપુજી ને આપણા મમ્મી પપ્પાએ બહુ મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે ને આ બધી માથાકૂટમાં આપણે પડવું નથી, એને યાદ રાખવું કે અભિષેક બચ્ચનનો એક ફોટો રાખો ઘરમાં. જોયા પત્ની મિસ વર્લ્ડ હોય, માં જયા ભાદુરી જેવી અભિનેત્રી હોય, બાપ સ્ટાર ઓફ ધ મિલેનિયમ હોય, છતાં ભાઈ પાસે અત્યારે એકેય પિક્ચર નથી હાઉસફુલ 3 પછી. તો સુનિલ ગાવસ્કરનો છોકરો છો ને સચિનની જગ્યાએ, અને તો સચિનની જગ્યાએ એનો છોકરો હતો વિરાટ કોહલી ભારતનો આવ્યો. સાહેબ આ દુનિયામાં ભગવાને બી કરામત કરી છે. તાજમહેલ બનાવવા વાળા રેકડીમાં બેઠા નથી, આટલા બધા હતા ક્યાં જતા નથી. ચકડોળની જેમ ઉપર નીચે થાય છે આ દુનિયા. તેમાં તમારી જગ્યા બનાવવાની છે. એટલે આ કવિતા આગળ વધારું છું. કવિતા સમાપ્ત કરીને મારી વાતનું સમાપન કરું. મિત્રોને વિનંતી કે જે સ્વાગતની તૈયારી હોય ફટાફટ કરી લે, કારણ કે તમારે અહીંથી જ સીધું રવાના થવું પડશે, મારી મજબૂરી છે. પણ યાદ રાખજો કે કામ કરવામાં ધ્યાન આપજો. તાળીઓ ઉઘરાવવામાં ધ્યાન જતું રહેશે ને તો કામ કરવામાં ધ્યાન ઓછું થઈ જશે. એટલે હું તમારી તાળીઓ કદાચ બે ઓછી ઝીલી શકીશ, તમારો પ્રેમ કદાચ બે ઓછો ઝીલો શકીશ પોતાનો, પણ મારું કામ કરવામાં ધ્યાન આપું છું ને એટલે આ દોડાદોડી કરી શકું છું. बिना काम के मुकाम कैसे, बिना मेहनत के काम कैसे. जब तक हासिल ना हो मंजिल तो राह में नहीं आराम कैसा. જ્યાં સુધી તમે પહોંચો નહીં ત્યાં સુધી તમે કેમ આરામ વિચારી શકો. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, देख नक्शे तेरे सामने ही है बस उसी पे अपना ठिकाना रख, सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर. તમે પોતે જે કર્મ કરો એના પરિણામની ચિંતા કર્યા વગર ખાલી કર્મમાં પેશન રાખો, એમાં ઊંડા ઉતરી જાઓ. અને છેલ્લી જે વાત છે, जो करते रह गए किसी का इंतजार उनकी जिंदगी में आज भी झमेले हैं, जो चले थे सिर्फ अकेले उनकी जिंदगी में आज मेले हैं. તમારા મિત્રો તમને હું ઓલ ધ બેસ્ટ કહેવા આવ્યો છું. આમ તો પરીક્ષાનું વાલીઓને પણ વિનંતી કે સરસ રીતે બધા જ પોતપોતાના બધા પુષ્પો પોતાનું સુગંધ લઈને આવે છે. આવી કોઈ ગુલાબ છે પરાણે ગલગોટો નહીં થઈ જાય, કોઈ ગલગોટો પરાણે જાસૂદ નહીં થઈ જાય, કોઈ જાસૂદ પરાણે જુઈ નહીં થઈ જાય. પોતપોતાની સુગંધ છે તો બગીચો રળિયામણો લાગે છે આપણને. કોઈક એન્જિન ડ્રાઈવર થાય તો કોઈક ભજીયા બનાવવા વાળો હોય ને સ્ટેશન ઉપર,
બેયના પોતપોતાના રોલ છે. તેવા આપણે પ્રેશર મેં તો જોયું છે ગભણ મા બાપના છોકરા બહુ ડેવલપ છે. તમે જોજો આ ગુજરાતની તમે સર્વે કરો, જે ટોચની સેલિબ્રિટીઓ અત્યારે છે ને એના મોટાભાગના મા બાપ ગામડામાં ભણતા. શું કામ સફળ થયા? કારણ કે મમ્મી પપ્પાને ખબર જ નહોતી છોકરો શું કરે છે, એટલે એને પ્રેશર આપ્યું જ નહીં કોઈ. પેલો મેડિકલમાં 2 વર્ષ કેમને કાઢ્યા હોય ને તો ઘરે તો ખબર જ ન હોય, ખાલી ભણવા જ બસ. વડોદરા ભણે છે, અમદાવાદ ભણે છે. છોકરા એની મેળે રસ્તો કાઢતા કાઢતા ડેવલપ થઈ ગયા, મા બાપને હાથવીને બેઠા છે અત્યારે. પણ મા બાપ બંગલામાં પહોંચી ગયા. અને થોડુંક ભણેલા છે ને એને એટલા બધા ભોજપુરોના કર્યા, ડિજિટલ કાઠિયાવાડી શબ્દો કહું છું. સતત દહીં જામતું હોય ને બહુ. તમને આ બધી બહેનો બેઠા છે ને ખબર હશે કે મેળવણ નાખ્યા પછી દર અડધી કલાકે ચમચી લઈને રાખો તો પછી દહીં જામે ખબર હોય. એમ છોકરાઓને થોડાક ડેવલપ થવા માટે પ્રેશરે ઓછું નાખવું પડે. એને કહેવું પડે કે આપણે પરીક્ષા નાપાસ કદાચ થાય તો જિંદગી હે નથી, ત્યાં બીજી પરીક્ષા આવશે, એમાં વધારે મહેનત કરીને કામ કરશો અને તમે તમારી સેન્ચુરી વધારે સારી કરશો તો લોકો 0 ભૂલી જશે. 2015ના વર્લ્ડ કપમાં વિરાટ અનુષ્કાના નામ મેસેજ કરતું હતું. આજે વિરાટ કરીને ઘેલું થઈ જાય છે. સેન્ચુરી 5 વિરાટે મારી, જૂના કેટલો સ્કોર હતો ભૂલી ગયો. તો કોઈ નિષ્ફળતા કાયમી નથી. તમે કોઈ ડોક્ટર પાસે જાઓ તો ડિગ્રી સર્ટિફિકેટ જોઈને તમે પેશન્ટ તરીકે બેસતા નથી. તમારા મિત્રો આ લેવલે તમારી જાતને ડેવલપ કરો. મનમાં વિશ્વાસ છે તો મુઠ્ઠીમાં આકાશ છે જ. ભગવાને ખુદ તમારી પાસે આવીને આપવું પડશે. ખુદી કો કર બુલંદ लिखना कि हर तकलीफ से पहले खुदा बंदे से खुद पूछे कि बता तेरी रजा. धन्यवाद.